માણસના જીવનની અંદર શારીરિક સુખ સૌથી મહત્વનો પાર્ટ પ્લે કરતું હોય છે. માણસ પાસે સંપત્તિ હોય, સમય હોય, પણ શરીર નાદુરસ્ત હોય તો એ લગભગ જીવનનો કોઈ આનંદ લઈ શકતો નથી. અને હાલના સમયની અંદર એક સૌથી ચર્ચિત બીમારી કયો અથવા તો માણસના જીવનને ટોટલી ડિસ્ટર્બ કરી દેનારી બીમારી કયો તો એને આપણે દેશી ભાષામાં વા કહીએ છીએ. વાના અલગ અલગ ઘણા બધા પ્રકારો હોય છે. ક્યાં સંધિવા આપણે એને કહી શકીએ છીએ, બાંબુ વા એને કહી શકીએ છીએ, સોરિયાટિક વા એને કહી શકીએ છીએ. પછી યુરિક એસિડથી જે ગાઉટ થાય છે એ પણ એ જ ડિસીઝનો એક પાર્ટ છે. અને આજે માણસના જીવનને થમાવી દેતી એ બીમારીની આપણે વાત કરવી છે અને એ પણ એ વિષયના સ્પેશિયાલિસ્ટ સાથે વાત કરવી છે. આજે આપણી સાથે છે ડૉક્ટર બંસી પરેજિયા આદ્રોજા અને MD/DM રૂમેટોલોજિસ્ટ છે અને રાજકોટની અંદર ખૂબ જ સુંદર રીતે આ રોગના દર્દીઓને આ રોગથી સ્વસ્થ કરવા માટે, આ રોગથી બચાવવા માટે સુંદર કામ કરી રહ્યા છીએ. સ્વાગત કરીએ ડૉક્ટર બંસીનું. મેમ આપનું સ્વાગત છે. અને ફર્સ્ટ ઓફ ઓલ અમને થોડીક આ ડિસીઝ વિશેની માહિતી આપો. આને રોમેટોઇડ આર્થરાઇટિસ કહે છે કે પછી અહીંયા આને સોરિયાટિક આર્થરાઇટિસ કહે છે અને ઘણા બધા નામ અમે સાંભળેલા છે. અને દેશી ભાષામાં આપણે એના વાના નામથી જાણતા હોઈએ છીએ. આમ તો આપણે કોઈ એમ કે કોઈ માણસને આમ ખોટો એટીટ્યુડ આવી જાય તો આપણે એમ કહેતા છે આને વા આવી ગયો છે. પણ જ્યારે રિયાલિટીમાં શરીરમાં ખરેખર વા એન્ટર કરે છે ત્યારે વ્યક્તિનું જાણે સમય અહીંયા ઊભો રહી ગયો હોય, વ્યક્તિની લાઈફ જ્યાં ઊભી રહી ગઈ હોય એવું લાગતું હોય છે. તો અમને આ ડિસીઝ વિશે થોડી માહિતી આપો. રાઈટ. સો પહેલા તો લોકોને એ જ જાગૃત કરવું જરૂરી હોય છે કે રૂમેટોલોજિસ્ટ અથવા તો વાના ડૉક્ટરને શું કહેવાય. મોટા ભાગે લોકોને એવું હોય છે કે વાના કોઈ ડૉક્ટર હોતા જ નથી, પણ એવું નથી. વાના સ્પેશિયાલિસ્ટ અથવા તો વાના જે સુપર સ્પેશિયાલિસ્ટ જેને ગણીએ આપણે, એને રૂમેટોલોજિસ્ટ કહેવામાં આવતો હોય. જેવી રીતે ન્યુરોલોજી એટલે મગજના ડૉક્ટરને આપણે ન્યુરોલોજિસ્ટ કહીએ, હૃદયના ડૉક્ટરને કાર્ડિયોલોજિસ્ટ કહીએ, એવી જ રીતે વાના જે ડૉક્ટર હોય તેને રૂમેટોલોજિસ્ટ કહેવામાં આવતું હોય. તેની તાલીમ લેવા માટે MBBS MD પછી 2 થી 3 વર્ષની એની સ્પેશિયલ તાલીમ દેવામાં આવતી હોય છે, જેના થકી તમે એના જે પેશન્ટ્સ હોય છે તેની ટ્રીટમેન્ટ એટલે કે સારવાર કરવામાં ખૂબ જ વધારે એક્સપિરિયન્સ ધરાવવા લાગો છો. બરોબર છે. સો હવે એ વાત કરીએ કે વા શું છે. બેઝિકલી વા એટલે શું? તો નોર્મલ વાને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી શકીએ કે એક સોજાવાળો વા હોય જેમાં મોટા ભાગના બધા પ્રકારો એને રિલેટેડ હોય અને એક ઘસારાની સાથે થતો વા હોય. જે ઘસારાની સાથે થતો વા એટલે બેઝિકલી જે આપણે કહીએ કે ગોઠણ ઘસાઈ ગયા છે ને ઉંમરની સાથે વા થઈ ગયો છે ને અમુક વખત મોટા લોકોને જ્યારે કમર દુખતી હોય એ બધી વસ્તુઓને ઘસારાની સાથે થતો વા કહેવાય. જ્યારે બાકીના બધા ડિસીઝીસ છે જે મોસ્ટલી નાના વય તથા 50 થી 70 વર્ષની અંદર જે લોકો હોય એમાં જોવા મળે છે, તેમાં આવતું હોય છે રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા, જે બહુ કોમન જોવા મળતો હોય છે. પછી આવે છે સોરિયાટિક વા એટલે કે સોરિયાસિસ નામની ચામડીની જે બીમારી હોય તેની સાથે જ્યારે લોકોને સાંધાઓ દુખે છે ત્યારે તેને કહેવામાં આવે છે સોરિયાટિક આર્થરાઇટિસ. અમુક વખત બાંબુવા જે જ્યારે કમરને અસર કરતો સંધિવા હોય ત્યારે તેને બાંબુવા કહેવામાં આવતો હોય છે. તેની સાથે બીજા અનેક વા જેમ કે જોગ્રેન્સ એટલે કે સુકોવા, લુપસ, સાર્કોઇડ એક્સેટ્રા એક્સેટ્રા અને સ્નાયુનો વા જેને માયોસાઇટિસ કહેવામાં આવતો હોય છે. આ બધા જ એક વાના પ્રકાર છે. વા ખાલી સાંધાઓને અસર નથી કરતો. આ બિલકુલ તદ્દન ખોટી વાત છે. દરેક અંગને વા અસર કરી શકે છે અને વા એટલે ગુજરાતી ભાષામાં સોજો, કોઈ પણ પ્રકારનો સોજો એટલે કે વા. રાઈટ. એટલે કે આમ શરીરની અંદર ગમે ત્યારે કોઈ પણ સોજો આવે છે તો એવું ના ગણી શકીએ. રિકરન્ટ વારંવાર જ્યારે તમને કોઈ ભાગનો સોજો થાય અને જો ત્યાં ઇન્ફેક્શન નથી તમને તો એનું એક કારણ વા હોઈ શકે. જેમ કે કોઈ ડૉક્ટર એમ કે તમારી આંખમાં સોજો છે, કીકીમાં સોજો છે, પડદામાં સોજો છે, ફેફસામાં સોજો છે અને તે વારંવાર જો થતું હોય, સાંધાઓમાં સોજો છે, તો એ વાની કારણે હોઈ શકતું હોય છે. રાઈટ. અને આ વા થવાનું આમ જોવા જઈએ તો સૌથી બેઝિક કારણ શું હોય છે? રાઈટ. અને આ વા થવાની પર્ટિક્યુલર કોઈ એજ હોય છે? કારણ કે જનરલી આપણે એવું સાંભળતા હોય છે કે વડીલો એમ કહેતા હોય છે કે એક ઉંમરે પહોંચીએ એટલે શરીરમાં વા આવે. રાઈટ. તો આ વા થવાના કારણો શું અને એની પર્ટિક્યુલર એજ કઈ હોય છે? ટ્રુ.
સો ધીસ ઇઝ અ ગુડ ક્વેશ્ચન એકચ્યુઅલી. એનું શું કારણ છે કે અમારા પાસે જેટલા મેજોરિટી પેશન્ટ્સ જે આવતા હોય એમની ઉંમર 50થી નીચેની હોય છે અને એ લોકોને સ્વીકારવામાં તકલીફ થતી હોય છે કે અમે નાની ઉંમરના છીએ તો અમને આવી તકલીફ કેમ થઈ ગઈ. બરોબર પણ છે. જે એકચ્યુઅલમાં જે મેં કીધું કે સોજાવાળા જે વા છે જેના મેં ઘણા બધા નામ આપ્યા, સંધિવા એક્સેટ્રા, એ બેઝિકલી વધારે મોટા નાની ઉંમરની અંદર જ જોવા મળતું હોય છે. ઓકે. જ્યારે ઘસારાની સાથે થતો વા મોટી ઉંમરમાં જોવા મળતો હોય. ઓકે. અને બાળકોની અંદર પણ વા થતો હોય છે જેને ઇંગ્લિશની અંદર જુવેનાઇલ આર્થરાઇટિસ કહેવામાં આવે. જુવેનાઇલ એટલે નોર્મલી 14 વર્ષથી કે 16 વર્ષથી નીચેના બાળકો હોય જ્યારે તેમની અંદર સાંધાઓ પકડાઈ જતા હોય ત્યારે તેને જુવેનાઇલ આર્થરાઇટિસ કહેવામાં આવતું હોય. એટલે એમ જોવા જઈએ તો 5 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિને વાની બીમારી જે છે તે થઈ શકતી હોય છે. ઓકે. રાઈટ. તો મેઇનલી જે અત્યારે જે આમ કહી શકાય કે લોકો વચ્ચે નોન જે આ ડિસીઝ છે એમાં જે લુપસ કહી શકાય કે સ્ક્લેરોમા કહી શકાય Right. કે પછી રોમેટોઇડ આર્થરાઇટિસ કહેવાય, તો Right. એની ડાયગ્નોસ એ કેવી રીતે થાય છે અને એને મેનેજ કેવી રીતે કરી શકો Okay. છો? સો નિદાન, હું ઓલવેઝ મારા દર્દીઓને વસ્તુ સમજાવું છું કે નિદાન છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. Yeah, જો perfect. તમારું નિદાન સાચું હશે, સચોટ હશે, તો ટ્રીટમેન્ટ સાચી ને સરળ થશે. બરોબર. હવે નિદાનની માટે 80% જે અમને મદદ કરતું હોય છે તે હોય છે ડિટેલ્ડ હિસ્ટ્રી. અમે પેશન્ટને 15 મિનિટ 20 મિનિટ બેસીને પૂછાવતા હોઈએ છીએ કે તમને ક્યારથી તકલીફ છે, કયા સાંધા છે, સવારે કેટલો દુખાવો છે, રાત્રે કેટલો છે, દિવસ સાથે ઉતરી જાય છે. એટલે ડિટેલ્ડ હિસ્ટ્રી લઈ એને અમે ચકાસતા હોઈએ છીએ ટોથી, એટલે માથાથી લઈને નીચે આપણે જે અંગૂઠો આવે ત્યાં સુધી અમે એમને ચકાસીએ. એ 80% તમને હેલ્પ કરે, 20 to 30% રિપોર્ટ્સ હેલ્પ કરે. એટલે ઘણા દર્દીઓ એવું કહેતા હોય કે મારા વાના રિપોર્ટ્સ નેગેટિવ આવે છે પણ મને બધા સાંધાઓ પકડાઈ ગયા છે અને અમુક ડોક્ટર એવું કહે છે કે મને વા છે. તો તમને વા હોઈ શકે કારણ કે 20 થી 30% લોકોમાં રિપોર્ટ્સ નેગેટિવ પણ આવી શકે. Okay. એટલે નિદાનની અંદર ડિટેલ્ડ હિસ્ટ્રી, પેશન્ટને એક્ઝામિન કરવું, ચકાસવું, એની સાથે જ્યારે તમે રિપોર્ટ્સને ભેગા કરો છો, અમુક વખતે MRI, એક્સરે જેવા રિપોર્ટ્સ પણ કરવા પડે છે, ત્યારે એનું નિદાન થતું હોય છે. ઓકે. અને અત્યારે આપણા ભારતીય સમાજની અંદર આપણે મેઇન ગુજરાત અને રાજકોટથી બિલોંગ કરીએ છીએ. ગુજરાત અને રાજકોટથી બિલોંગ કરીએ છીએ, તો આપણા જે સમાજની અંદર મોસ્ટ કોમન આ આર્થરાઇટિસ કયો જોવા મળે છે? રાઈટ. મોસ્ટ કોમનલી સંધિવા અને બાંબુવા, આ બે આપણા પ્રાંતની અંદર ખૂબ જ વધારે જોવા મળે છે. અને આંતરડાનો વા, જેને આપણે IBD કહેતા હોઈએ છીએ, આ ત્રણેય વા ખૂબ કોમનલી જોવા મળતો હોય છે. બાંબુવા એટલે કમરનો વા, બેઝિકલી એ એક સંધિવાનો જ પ્રકાર છે પણ આ જનરલી વધારે જોવામાં મળતું હોય છે રૂટીન પ્રેક્ટિસની અંદર. તેની સાથે યુરિક એસિડથી થતો જે વા હોય જેને ગાઉટ કહેવામાં આવે છે, એ 45+ જે પુરુષો હોય એની અંદર પણ ફ્રીક્વન્ટલી જોવા મળતો હોય છે. ઓકે. અને આ લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગ છે કે પછી આ બીજા કોઈ કારણોથી થતા હોય છે? કારણ કે આપણે ઘણી વખત કહીએ છીએ કે અત્યારે જે શુગર છે કે બ્લડ પ્રેશર છે એ લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગ છે કે આપણી લાઇફસ્ટાઇલ ખરાબ છે તો એ રોગ આવવાનો જ છે. રાઈટ. તો આ જે આર્થરાઇટિસ છે એ લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગ છે કે પછી બીજા કોઈ કારણથી આવે છે? બરાબર છે. બેઝિકલી કોઈ પણ વાનું જે કારણ હોતું હોય છે તે રોગ પ્રતિકારક શક્તિ હોતી હોય છે. જ્યારે એટલે જ એ લોકોને ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવામાં આવે છે. ઓટો એટલે મારી તરફ, ઇમ્યુન એટલે ઇમ્યુનિટી. જ્યારે મારી જ રોગ પ્રતિકારક શક્તિ મારા શરીરના વિરુદ્ધમાં કામ કરે છે, જે રક્ષણ કરે છે તે જ ભક્ષણ કરે છે, ત્યારે વાની બીમારીઓ જનરલી જોવામાં મળતી હોય છે. રાઈટ. હવે આની અંદર 30 થી 40% જેનેટિક કોન્ટ્રીબ્યુશન હોય છે. એટલે કે જેમ કે વારસાગત તમારા ઘરમાં કોઈને વા હોય તો તમને વા આવવાની આશંકા વધે છે, જરૂરી નથી કે તમને વા થાય જ. એટલે જેનેટિક કોન્ટ્રીબ્યુશન હોય છે. પણ એની સાથે એન્વાયરમેન્ટ એટલે કે લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસ, ખાણીપીણી, આ બધી વસ્તુઓ થોડું ઘણું એમાં હેલ્પ કરતું હોય છે. બટ બેઝિકલી આ ડિઝીઝીસ પોલિજેનિક હોય છે. એટલે એનું એક જ કારણ નથી હોતું કે ખાણીપીણી કે લાઇફસ્ટાઇલ એક જ કારણ છે એવું સદંતરે ના કહી શકાય આપણે. ઓકે. પણ તમે એક વાત કરી કે આપણી જ ઇમ્યુનિટી આપણી વિરુદ્ધ કામ કરે. રાઈટ. એવું પણ બનતું હોય છે? રાઈટ. એટલે જ આ ડિઝીઝીસ થાય છે. એટલે જ એમને ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવામાં માંગે છે. ભગવાને આપણને બહુ સરસ ઇમ્યુનિટી પાવર આપી છે. એમ જોવા જઈએ તો એક માણસ અને આટલા બધા જીવજંતુ, દરેક જીવજંતુનો આકાર અલગ, ટાઇફોઇડનો અલગ, કોરોનાનો અલગ, ડેન્ગ્યુનો અલગ, ચિકનગુનિયાનો અલગ. પણ આપણા બોડીની અંદર તમને એવું કે નાના હોય
ત્યારે જો આપણે ચિકન પોક્સ થયો હોય, તમને અછબડા થયા હોય, તો તમને પછી ક્યારેય ના થાય. એનું કારણ શું છે કે બોડીને ભગવાને એટલી સરસ રોગ પ્રતિકારક શક્તિ આપી છે કે એકવાર એને કોઈનું ઇન્ફેક્શન થાય તો એ જિંદગી ભર યાદ રાખી દે છે કે હવે તો બીજી વાર હું આનાથી આને ઇન્ફેક્શન નહીં જ થવા દઉં. એવી જ રીતે દરેક વાયરસને, દરેક બેક્ટેરિયાને, દરેક જંતુને ઓળખવા માટેની આપણા બોડીમાં વિભિન્ન સિસ્ટમ છે. ઘણી બધી વખત આટલું સરસ જે આપણને ગિફ્ટ મળી છે એનો જ એક આ ગેરફાયદો છે કે એ ક્યારેક એવું નથી સમજી શકતી કે આ મારું પોતાનું નથી. ઓકે, રાઈટ. એટલે એ આપણા જ બોડીની અગેન્સ્ટમાં કામ કરે છે. તો એમ નહીં, આને આપણે રેગ્યુલર ઘણા લોકો એમ કહે કે આપણે એક્સરસાઇઝ કરીએ કે રેગ્યુલર રૂટીન સારું બનાવીએ, તો એ આપણે હંમેશા કામ કરતા હોય આપણી ઇમ્યુનિટી અને બૂસ્ટ કરવા માટે. પણ જ્યારે આપણી જ ઇમ્યુન આપણી અગેન્સ્ટમાં ચાલતી હોય ત્યારે શું કરવું? હવે આ બહુ સારો ક્વેશ્ચન તમે પૂછ્યો. તેનું કારણ તમને કહું કે અમારી પાસે અમે જ્યારે દર્દીઓને સમજાવીએ કે આનું કારણ છે, આ એક કુદરતી થતી બીમારી છે, તો એ લોકો શું કે અમારી ઇમ્યુનિટી ઓછી છે ને એટલે અમને આવું થાય છે. ના, તમારી ઇમ્યુનિટી ઓછી નથી, તમારી ઇમ્યુનિટી ફોલ્ટી છે. બંનેની અંદર ફરક છે. આપણે આ બિલ્ડિંગ છે એની અંદર વાયરિંગ છે, બરાબર? હવે વાયરિંગ છે ને, એક સ્વિચ કરો છો ને એટલે બધું બરાબર, ટ્યુબલાઇટ ચાલુ થાય છે, સ્વિચ ચાલુ થાય છે, એવરીથિંગ ઇઝ ફાઇન. પણ એક કોક બીજી જગ્યાએ શોર્ટ સર્કિટ થઈ જાય છે. આ સેમ આના જેવું છે. એવું નથી કે સ્વિચ ચાલુ જ નથી થતી. એટલે તમારી જે ઇમ્યુનિટી છે એ અમુક રિજનની અંદર ફોલ્ટી છે, જેની કારણે તમને આ તકલીફ થતી હોય છે. એની ટ્રીટમેન્ટ શું? અને માની લો કે એ રોગને મારે દૂર રાખવો છે, તો એવી હું કઈ કેર કરી શકું? રાઈટ. જો આજ સુધીના જે વૈજ્ઞાનિક સંશોધન છે એની અંદર એવી કોઈ મેડિસિન નથી બહાર પડી કે અમારા પેશન્ટ્સ અમને એવું પૂછે કે મારા મમ્મીને સંધિવા હતો અને હવે મારે ના લઈ આવવો હોય તો હું શું કરી શકું? એટલે બેઝિકલી એની માટે ગેરંટીડ કોઈ સોલ્યુશન નથી. પણ જેટલું સ્ટ્રેસ ફ્રી જીવન, જેટલું સરસ વ્યાયામ વાળું જીવન, જેટલું સરસ નિયમિત જીવન હોય એટલું જ બોડીને સ્ટ્રેસ ઓછો પડે. જેટલું બોડીને સ્ટ્રેસ ઓછો પડે એટલું જ આ જે ઓટો ઇમ્યુનિટી હોય એ ટ્રિગર ના થાય. એટલે એક એ વસ્તુ આપણે એને કરી શકીએ છીએ. પણ કોઈ એવી આપણી પાસે સંશોધાયેલી વસ્તુ નથી કે જેનાથી હું એવું કહું કે તમને આ કરશો તો આ નહીં જ થાય. એવું નથી હોતું આની અંદર. આયુર્વેદની અંદર પણ કહેવામાં આવે છે કે વાત, પિત્ત અને કફ. રાઈટ. અને હું માનું છું ત્યાં સુધી આ રોગ વાત રિલેટેડ કહી શકાય ક્યાંક ને ક્યાંક. તો આયુર્વેદ અને એલોપેથી નું આમાં ક્યાંય સંગમ કે હોય છે કે એને તમે ક્યાંય એનો રેફરન્સ પણ લેતા હો છો? રાઈટ. જોવા જઈએ ને તો હું બંને વિજ્ઞાન એટલા બધા વિશાળ છે પોતાની જ શ્રેણીની અંદર કે મારું એવું માનવું છે કે જ્યાં સુધી તમને કોઈ પણ વિજ્ઞાનની પૂરેપૂરી જ્ઞાન ના હોય ત્યાં સુધી એની ઉપર કમેન્ટ ના કરવી જોઈએ. એટલે એલોપેથી વિશે હું 100% કમેન્ટ કરી શકું. આયુર્વેદા વિશે આપણે એટલું કમેન્ટ ના કરવું જોઈએ. તે છતાંય હાઉ આયુર્વેદા હેલ્પ્સ જનરલી અમે એવું વિચારતા હોઈએ છીએ કે વી આર વોટ વી ઈટ. આપણે જે ખાઈએ છીએ તે આપણે છીએ, એવો એક કોટ છે. એટલે કે તમે સારું ખાઓ તો તમે સારા રહ્યો. તમે જંક ફૂડ ને બધું આ ખાવાનું રાખો, નોર્મલ એવરીડે લાઈફસ્ટાઈલ ખરાબ રાખો તો જે તમારી તકલીફ હોય તે વધારે, કોઈ પણ ડિઝીઝીસ વધારે થતા હોય. આજે આ જમાનામાં ડિઝીઝીસ આટલા વધવાનું કારણ જ એક રીતે જોઈએ તો આપણી લાઈફસ્ટાઈલ છે. એટલે એનું શું કારણ હોય કે જ્યારે આપણી ગટ હેલ્થ હોય, ગટ એટલે કે આપણા આંતરડાની હેલ્થ હોય, એ જે તે ખાવાની કારણે સારી ના રહેતી હોય ત્યારે આ બધા જે રોગ છે તેની આશંકા થોડીક વધતી હોય. પણ અગેન એ કોઈ પ્રૂવન પોઈન્ટ નથી. પ્લસ જે આયુર્વેદા ટ્રીટમેન્ટ કરતું હોય બેઝિકલી કે એલોપેથી જે ટ્રીટમેન્ટ કરતી હોય, બંનેનો મૂળ તો એક જ હોય છે કે તમે જે તમારી આ ફોલ્ટી રોગ પ્રતિકારક શક્તિ છે તેને પકડી રાખો, અને બીજું કે જે તમારા કોષની અંદર સોજો છે, વાની કારણે સોજો છે, તેને તમે ઓછો કરો. બંનેનો મોટિવ સેમ જ હોય, પણ પ્રોપર આયુર્વેદિક પ્રેક્ટિસ અને પ્રોપર એલોપેથી પ્રેક્ટિસ. બરોબર છે. અરે માની લો કે આપણે એને રોકવા માટે તો આપણી પાસે કોઈ રસ્તો નથી. એક સારું જીવન આપણે જીવતા હોય, વ્યાયામશીલ જીવન હોય, ફૂડ માટેની આપણી સારી હેબિટ્સ હોય તો આપણે કદાચ એનાથી બચી શકીએ. પણ માની લો કે જ્યારે તમારા શરીરની અંદર એન્ટર થઈ જ જાય છે, રાઈટ, જે પોસ્તું એ જ મારતું, આપણી જ વસ્તુ જ્યારે આપણી અગેન્સ્ટમાં થઈ જાય, વિશ્વાસઘાતી બની જાય છે, ત્યારે આપણે માની લો કે વિશ્વાસઘાતી બનતા તો નથી રોકી શકતા, પણ જ્યારે એ આપણી અગેન્સ્ટમાં જાય છે એ પછી એની માટે શું ટ્રીટમેન્ટ હોઈ શકે?
સો બેઝિકલી જે આની મેઇન ટ્રીટમેન્ટ્સ હોય છે ને, તો પહેલાંના જમાનામાં શું થતું કે વાં હોય ને એટલે દુખાવો બધી જગ્યાએ ઘણો થાય સોજાને કારણે. એટલે લોકો પેઇન કિલર દવાઓ લેતા હોય કે બીજી કોઈ મેડિસિન્સ જેનાથી સોજોને દુખાવો ઓછો હોય તે બધી યુઝ કરતા હોય. તેનાથી તમે વાને દુખાવો ઓછો કરી શકો છો, તેને તમે પકડી નથી રાખતા. કોઈ પણ ડિઝીઝ હોય તો તમારે એને પકડી રાખવો પડે જેથી એ આગળ ના વધે. શુગર હોય તો એને એવી રીતે ટ્રીટ કરવું પડે, બીપી હોય તો એને એવી રીતે ટ્રીટ કરવું પડે. એટલે આ જે વાની જે સ્પેસિફિક મેડિસિન્સ કહેવાય, જેને અમારા લેંગ્વેજમાં ડીમાર્ડ્સ કહેવાતું હોય, બાયોલોજિક્સ કહેવાતું હોય, આ બધી જે થેરાપીઝ છે તે જે કોષ આપણને ડેમેજ કરતા હોય તેને પકડી રાખતા હોય છે, જેથી આપણા શરીરને ડેમેજ ના કરે. એની સ્પેસિફિક થેરાપીઝ ગણાવવામાં આવતું હોય છે. સો આ બધી ઇમ્યુનોસપ્રેસિવ થેરાપીઝ કહેવામાં આવતી હોય છે. અને એની સાથે તમે જેમ કીધું એમ કે એક વખત આપણા શરીરમાં આવી ગયો પછી શું કરવું, આ મને એવું લાગે છે કે દવા છે ને એ ડૉક્ટરને લખવામાં ખાલી 5 to 10 મિનિટ્સ જ જોતી હોય છે. પણ દર્દીને એક પોઝિટિવ આસ્પેક્ટ આપવો જીવા માટે તે ખૂબ જરૂરી છે. એનું રીઝન છે કે વાથી પીડાતી જે સ્ત્રીઓ હોય, મોટા ભાગે વામાં પીડાતા લોકો જે હોય પેશન્ટ્સ, એ સ્ત્રી હોય, એ નાના વયની સ્ત્રી હોય. જ્યારે નાના વયની સ્ત્રીને હાડકાઓ કામ નથી કરતા, દુખાવો થાય છે, એમના વાળ થોડાક ઓછા થઈ જાય છે, ચામડી એટલી બધી ગ્લોઈ નથી રહેતી, તો એમને સોસાયટી એક અલગ નજરથી જોતી હોય છે કે તમે બ્યુટીફુલ નથી, તમે સુંદર નથી, તમે કામ કરી શકતા નથી. ઘણા જે માતાઓ હોય છે એવું કહે છે કે અમે બાળકોને સ્કૂલે સુધી મૂકવા જવું હોય તો મનાથી એક્ટિવા નથી ચલાવી શકાતું. આ બધા એક ડેઇલી જીવનના પાસાઓ છે જેનાથી માતાઓને એવું ફીલ થાય કે મારાથી પૂરું જીવન સરખી રીતે નથી જીવી શકાતું. પ્લસ એ લોકોની જે પર્સનલ રિલેશન્સ હોય એની અંદર પણ થોડો ઘણો આને કારણે તણાવ આવી શકતો હોય, કારણ કે બોડી થોડુંક પેઇનમાં છે. તો આને આપણે કેવી રીતે કોપ અપ કરવું? જ્યારે પુરાવા પૂરા છે કે ના તમને આ તકલીફ છે તો તમે એને સ્વીકારી લ્યો. આજે બીપી ને ડાયાબિટીસ કોઈને થાય છે તો એ હેપીલી સ્વીકારી લે છે કે આ તો થાય, મોટી વાત નથી. પણ જો વાની બીમારી કોઈને થાય તો એ હેપીલી સ્વીકારતા નથી, કારણ કે આપણે એને એટલું કોમનલી જોયું નથી. આજે દરેક ઘરની અંદર વા નથી હોતો. દરેક ઘરમાં ડાયાબિટીસ બીપી જોવા મળે છે પણ દરેક ઘરમાં વા જોવા નથી મળતું. બરાબર? એટલે પહેલા એને સ્વીકારી લ્યો. ડોક્ટર્સની સાથે રેગ્યુલર ફોલોઅપ રાખો. તમારી જે પણ કોઈ પ્રોબ્લેમ્સ છે તમે એમને શેર કરો. દવા નથી ફાવતી તમે એમને જણાવો. દવાથી ઓમ સારું છે પણ કોક કામ કરવામાં તમને તકલીફ થાય છે તો એની વિશે જણાવો. દરેક વસ્તુ જ્યારે તમે ડૉક્ટર્સને જણાવશો તો એ તમને મદદ કરી શકશે. જેટલું જલ્દી સ્વીકારી લેશું એટલી જ એની સાથે આપણે લાઈફને એડજસ્ટ કરી શકશું. અમે ઘણા બધા પેશન્ટ્સ હોય એને કેવું હોય કે લખવાનું કામ વધારે હોય અને વા થાય તો એનું જોબ તો નથી મૂકી શકતા. એટલે અમે શું શીખવાડતા હોય કે પેનને છે ને આમ પકડવાની જગ્યાએ તમે 2 આંગળી વચ્ચે રાખો. એનાથી તમારા સાંધાના દુખાવા બહુ નહીં થાય. જો રોટલી હોય કે એવું કંઈ કરવાનું થતું હોય તો અમે નીચે સ્લીપર્સ પહેરવા માટે કહેતા હોય, ગાદીવાળું રાખવાનું કહેતા હોય, જેનાથી પગની ઉપર બહુ દુખાવો ના થાય. એટલે દરેક વસ્તુને આપણે એડજસ્ટ કરી શકતા હોય છે. પણ આ બધું ત્યારે જ થાય કે જ્યારે આપણે સ્વીકારવા માંગીએ છીએ કે ના, મારે આની સાથે સારું જીવન જીવવું છે. દિવસ તો ઉગે જ છે, કેમ જીવો એ આપણી ઉપર હોય છે. મતલબ આ એક એવો રોગ છે કે એક વખત તમારા શરીરમાં એન્ટર થઈ ગયા પછી એ તમારી સાથે જ રહેશે અને તમારે એને ટેકલ કરીને જ જીવવું પડશે. રાઈટ. આ બહુ એક નેગેટિવ એસ્પેક્ટ હું કહીશ કે વાની વિશે આપણે વાત કરીએ છીએ. આઈ ડોન્ટ થિંક કે એને એવી રીતે લેવું જોઈએ કે મારામાં આવ્યો છે તો હવે ક્યારેય નહીં જાય. એ એક હતાશાવાળી વસ્તુ છે કે હું આખી જિંદગી નિરોગી નહીં રહી શકું. બેઝિકલી વાન તાસીર પ્રમાણે વર્તતો હોય. અમુક લોકોનો વા હોય એ ચાલુ થાય, અમુક સમય સુધી રહે અને અમુક સમય પછી જતો રહે. એને અમે રેમિશન કહેતા હોય કે અત્યારે વા બિલકુલ શાંત છે, શરીરમાં સક્રિય બિલકુલ નથી, પણ કદાચ આગળ જતા પાછો સક્રિય થઈ શકે. અમુક લોકો એવા હોય 20 થી 30% લોકો કે જેને ચાલુ થાય, અમુક લેવલની દવાઓની જરૂર પડે એમને, સિમ્પલ મેડિસિન્સ જે હોય એ લેવાથી એમને બિલકુલ સારું રહે, જીવનશૈલીમાં તકલીફ ના થાય એન્ડ દે વિલ ડુ ગુડ ઓન દેટ. અને અમુક જ લોકો એવા હોય 2 થી 5% લોકો કે જેને જીવન જાય એની સાથે વા જાય. એટલે દરેક લોકોનું જે બોડી છે એના જીન્સ અલગ છે, તેનો ડીએનએ અલગ છે. એટલે એવી જ રીતે બિહેવ કરવાનું છે જેવું એમનું બોડી છે. સો એટલે જ ડૉક્ટરની ફોલોઅપ જરૂરી છે, જેથી એ સમજી શકે કે તમારું વા એકદમ કાબૂમાં છે તો મેડિસિન્સ બંધ કરી શકાય, કે એને કઈ રીતે વધારવી છે, ઓછી કરવી છે, શું તમને આગળ
એનો સલાહ આપવી છે. એટલે રેગ્યુલર ફોલોઅપ બહુ જ મહત્વ ભજવે છે આમાં. બરોબર છે. હમ. આમ આ રોગની અંદર મેડિસિન સિવાય ફિઝિકલ એક્સરસાઇઝ અને હમ. ફિઝિકલ એક્ટિવિટીઝ કામ કરે છે કે બિલકુલ કામ કરે છે. Okay. ઇનફેક્ટ ફિઝિકલ થેરાપી, તમે બહુ સરસ વર્ડ બોલ્યા છો. ફિઝિકલ થેરાપી ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન એની કાઇન્ડ ઓફ આર્થરાઇટિસ. બધા જ આર્થરાઇટિસમાં બહુ જરૂરી છે અને દરેકની અલગ હોય છે. જો તમને આ સાંધાઓ દુખતા હોય તો તમે આની જે એક્સરસાઇઝ છે એના વડે આ સ્નાયુઓ મજબૂત કરી શકો. જો તમને આ સાંધો દુખતો હોય અથવા તો અહીંયા વધારે માર લાગ્યો હોય તો તમે અહીંયાના જે સ્નાયુ છે તેને મજબૂત કરી શકો. જો બાંબુવા હોય તો તમે જે પીઠના સ્નાયુઓ છે તેને રિલેક્સિંગ એક્સરસાઇઝ કાવ. જે બાંબુવા હોય છે તેની અંદર એક્વેટિક એક્સરસાઇઝનો એટલો સરસ ભાગ છે. એક્વેટિક એટલે ઇન ધ વોટર, એક્વા એટલે Okay. વોટરમાં Okay. થતી, જેમ કે સ્વિમિંગ. કે સ્વિમિંગ જો તમે કરો છો બાંબુવાની અંદર તો 30-40% રિલીફ તો એમને મળી જતું હોય છે. એટલે ફિઝિકલ થેરાપી ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે અને દરેક પેશન્ટને ટેલર્ડ થેરાપી હોય કે આજે આ પેશન્ટને આની ફિઝિયોથેરાપીની વધારે જરૂર છે, આ પેશન્ટને આ ભાગની વધારે જરૂર છે. એટલે એવરી પેશન્ટને પોતાની ટેલર્ડ એટલે મારો દર્જી કેમ મારા માપનું સીવે એમ તમારા માપ કસ્ટમાઇઝ. સો રાઈટ, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને બીજું આપણે કેવું હોય છે ફિઝિયોથેરાપીમાં કે લોકો 10-15 દિવસ જઈને પછી મૂકી દેતા હોય છે કે અમે તો જઈ આવ્યા ફિઝિયોથેરાપી કરવા. બરાબર. પણ ફિઝિયોથેરાપી એ આપણા બાકીના સ્નાયુનું ધ્યાન અને યોગા અને મેડિટેશન છે. જેમ ધ્યાનને યોગા કરવાથી મગજનું સંતુલન, મગજના સ્નાયુઓ ટાઈટ થાય, બરાબર. એમ ફિઝિયોથેરાપીથી બાકીના સ્નાયુ થાય. તો એ કઈ યોગા અને ધ્યાન આપણને 1 મહિનામાં કોઈ બેનિફિટ નથી આપતું, એને ટાઈમ લાગે છે. બરાબર. એવી જ રીતે તમે જો કોન્સ્ટન્ટ ફિઝિયોથેરાપી કરો, ડેડિકેટેડ એટલે કે એને સમર્પિત થાવ કે સવારના 10 મિનિટ ને સાંજે 10 મિનિટ તો મારે આ કરવાનું જ છે, then it gives you more benefit. ઓકે, તમે એક સરસ યાદી કરી કે એક ઘસારાથી થતો વા છે અને એક સોજાવાળો. સોજાવાળો વા છે. હમ. અને એના પછી તમે બાંબુવા, પછી રોમેટોઇડ Right. આર્થરાઇટિસ, Right. સંચાર જે અલગ disease ના અલગ આપણે નામ લીધા. પ્રકારના. તો આમ જનરલ લાઈફની અંદર આ આપણે થાય છે તો એને તમે સામાન્ય રીતે ઓળખી કેવી રીતે શકો કે આ મને તકલીફ? માની લો ઘણી વખત આપણે એવું બનતું હોય કે આપણે કોઈ એક તકલીફ હોય તો આપણે એની સામાન્ય દવા લઈને એમાંથી આપણે જવા દેતા હોય. ઘણી વખત એ 2-4 મહિને 6 મહિને રિપીટ થતું હોય, Right. પણ આપના એ કોન્શિયસ માઇન્ડ ની અંદર એ નથી કે આ મને વાની તકલીફ હોઈ શકે. બરાબર છે. તો કયો વા તમને છે અથવા તો કયા વાના શું લક્ષણો છે એ અમને થોડું જણાવો. રાઈટ. સો વેરી ગુડ. સો બેઝિકલી હું એટલું સમજાવું કોઈને કે જ્યારે તમને કોઈ જગ્યાનો દુખાવો વારંવાર થાય ત્યારે એક વખત ડૉક્ટરને બતાવો. સિમ્પલ વાત છે. આજે આ સાંધો છે કે કાંડાનો સાંધો છે, આજે તમને 2-4 દિવસ માટે દુખ્યો અને પછી તમને 2-4 દિવસ, 10 દિવસ, 15 દિવસ કદાચ કશું ના થયું, વળી પાછું દુખ્યું, અથવા તો એડ ઓન થતું જાય છે કે પહેલા અહીંયા દુખતું હતું, ચલો આ તો સારું થઈ ગયું, પણ પછી 2 ગોઠણ દુખ્યા, પછી પંજાઓ દુખ્યા અને પછી ધીરે ધીરે હવે બધા સાંધાઓ દુખે છે અને 2-3 મહિના સુધી વારંવાર ઓફ એન્ડ ઓન થયા જ કરે છે અથવા તો કોન્સ્ટન્ટ રહે છે, તો તમને વા હોઈ શકે છે. એટલે કોઈ પણ વસ્તુ રિકરન્ટ થવી. સેમ ઘણી બધી વખત જે બાંબુવા હોય છે તેની અંદર જે થાપાનો ભાગ હોય છે તે ખૂબ જ દુખતો હોય છે. જે આપણે ગુજરાતી ભાષાની અંદર જે આપણો હિપનો રિજન હોય તે વધારે દુખાવો કરતો હોય. હવે જ્યારે એક વખત ત્યાં અસર આવે એટલે લોકોને ખૂબ જ દુખે, પણ એવું હોય કે 4-5 દિવસમાં પેલી દુખાવાની દવા ખાધી તો સારું થઈ ગયું, પછી ભૂલી ગયા. હવે એ દુખાવો 6 મહિના પછી પાછો ઉપડ્યો છે, ત્યારે પણ એવી દવા ખાધી અને પછી સારું થઈ ગયું. તો એવું જો તમને વારંવાર થાય છે, ભલે ગેપ વચમાં હોય કે ના હોય, તો એક વખત તમારે કોઈ પણ રૂમેટોલોજિસ્ટને જરૂર બતાવવું જોઈએ. ઓકે, મતલબ બાંબુવા છે તો એના લક્ષણો એ છે કે આપણા હિપ્સની અંદર, કમરની અંદર વારંવાર સોજા અને દુખાવો થતો હોય છે. પ્લસ એક બીજો પોઈન્ટ ઉમેરીશું આની અંદર કે જે વા હોય ને એને ઘસારાના વાથી કેમ ડિફરન્ટ કરવો, કે આ જે સોજાવાળો વા છે ને ઘસારાનો વા છે તેમાં તફાવત શું છે? તો જે આર્થરાઇટિસ અમે જોતા હોય, રૂમેટોઇડ કયો, બાંબુવા કયો, સોરિયાટિક કયો, એની એક બહુ મોટી ખાસિયત છે કે સવારે ઉઠો અથવા તો રાતના સૂવો પછી એકદમ દુખવા માંડે. રાત્રે એનો જે કવારો હોય એ તમને ઊંઘવા ના દે. તમને કમરનો દુખતો હોય તો તમને પડખું ફરવામાં રાત્રે તકલીફ થાય. જેમ કે અહીંયા દુખે છે તો રાત્રે તમને એટલું કવે કે ના મજા આવે, અને સવારે તમે ખાટલામાંથી ઊભા થવામાં 30-40 મિનિટ કે 15-20 મિનિટ સુધી શરીર આખું જકડાયેલું લાગે. પછી જેમ જેમ તમે કામ કરતા જાઓ, જેમ તડકો ઉગતો જાય, એમ આ બધા લક્ષણો ઓછા થતા જાય.
અને બપોર પડે સાંજ પડે તમને સારું લાગવા માંડે. એટલે જો સવારે લક્ષણો વધતા હોય તો એ વાના લક્ષણો હોઈ શકે. જ્યારે ઘસારાનું ઊંધું હોય કે જેમ તમે કામ કરતા જાઓ, ઊભા રહ્યો, વળો, તો તમને વધારે દુખાવો થાય. એટલે આ મેજર તફાવત છે બંનેની અંદર. ઓકે ઓકે ઓકે. અને કેટલાક લોકો તો એમને પથારીમાં પડ્યા રહેતા ઉઠ્યા પછી તમે કીધું ને એમને એમનેમ વાહ હોય છે. એમનો વાહ હોય છે. અત્યારે તો એક નવો વાહ આવી ગયો છે, મોબાઈલનો વાહ, કે માણસો ઉઠે પેલા મોબાઈલ ગોતે, આજુબાજુ મોબાઈલ ગોતા, પછી 40 મિનિટ સુધી મોબાઈલ જોશે અને પછી 40 મિનિટ પછી ઊભા થશે. ઈ વાનો કઈ ઈલાજ છે? એ રૂમેટોલોજિસ્ટ પાસે નથી. ઈ સેલ્ફ Self કેરની વસ્તુ છે, સેલ્ફ True, ડિસિપ્લિન ની true. વસ્તુ છે. પણ ખરેખર સાચી વાત છે. તમે હમણાં વાત બહુ સરસ કરી કે મોબાઈલ જે હમણાં નવા સિમ્ટમ્સ બારે પડે છે. આપણને મનુષ્યને કોઈ દિવસ જે આ સાંધાઓ હોય ને એનો વાપ પહેલા જોવા ના મળતો, અથવા એનો ઘસારો જોવા ના મળતો. સાચી વાત છે. બીકોઝ અત્યારે એટલું રેમ્પન્ટ મોબાઈલ યુઝ છે આમ કરીને કે હવે જે આ આપણા સાંધા છે, અહીંયાનો જે સાંધો છે, એનો ઘસારો એટલો કોમનલી જોવા મળે છે કે પહેલા કોઈ દિવસ નહોતો જોવા મળ્યો. સેમ મારા પાસે ઘણા દર્દીઓ શું આવે કે મને બે કોણીઓ બહુ દુખે છે એમ. એટલે આપણે જોઈએ ને તો વાહ જેવી અસર ના હોય પણ સ્નાયુ થોડાક દુખતા હોય. એટલે આપણે પૂછીએ કે મોબાઈલ કેટલી વાર દિવસમાં જોવો છો? કે એ તો ચાલુ જ હોય છે. એટલે કોન્સ્ટન્ટ આ મોબાઈલ હાથમાં ભારે પકડી રાખો એટલે એ બધું અહીંયા તમારું બહાર આપે. એટલે એની કારણે અમુક વખત સાંધાઓ દુખતા હોય છે. 100% સાચી વાત છે, સાચી વાત છે. અને આમ જનરલી જ્યારે કોઈ વ્યક્તિને આ વાત થયો હોય અથવા તો આ ડિસીઝ થી કોઈ પીડાતા હોય, તો આમ એનો ટ્રીટમેન્ટ પ્લાન આપ કેવી રીતે બનાવતા હોય છો? અને એ પ્લાનની ટાઈમલાઈન કેટલી હોય છે? ટાઈમ સ્પાન કે ટાઈમ લાઈન કેવડો હોય છે? બરાબર છે. જો સિમ્પલ વસ્તુ છે, જેમ મેં કીધું હતું કે દરેક લોકોને કસ્ટમાઇઝડ ટ્રીટમેન્ટ હોય, દરેક શરીર અલગ હોય, દરેકને દવા અલગ જરૂર પડતી હોય. આજે તમારું બીપી 180 હોય તો બાજુવાળાનું બીપી 160 હોય તો બંનેની દવા સેમ ના હોય. સિમ્પલ વસ્તુ છે. એમ તમારા વાની તીવ્રતા કેટલી છે, તમારા વાના રિપોર્ટ્સ કેવા છે, એની ઉપરથી અમે એક અમારા માઇન્ડમાં ડિસાઇડ કરતા હોય કે આ પેશન્ટ કઈ રીતે વર્તશે આગળ. મોસ્ટલી એવું બનતું હોય. અથવા તો અમને પહેલેથી આઈડિયા આવી જાય કે જો અમને આ કોઈ દવા નથી લાગુ પડતી તો એમનો વાહ કેટલો તીવ્ર રહેશે કે નહીં રહેશે. એટલે ઓન ધ સ્ટાર્ટિંગ આપણે એવું કેવું કે કેટલા વખત દવા લેવાની છે તે બહુ જ અઘરી વસ્તુ છે. એ ફોલ્સ હોપ આપ્યા કહેવાય કે ના 2-3 મહિનામાં તમે મટાડી જ દેશો, એ ખોટી વાત છે. જેમ જેમ સમય જાય એમ તમે દર્દીને સમજતા જાઓ અને એવી જ રીતના એની ટ્રીટમેન્ટ પ્લાન્સ છે એને ચેન્જ કરતા જાઓ. આજે તમને વાહ હોય ને તમારી દવા કરું તો 3 મહિનામાં બરાબર થઈ જાય તો આઈ કેન રિડ્યુસ ઇટ આફ્ટર 3 મહિના કે 3 મહિનામાં ઓછા કરી દીધું. જ્યારે બીજું જ કોઈ પેશન્ટ જેની તીવ્રતા બહુ છે, જટિલ છે વાહ, તો કદાચ એમની થોડોક લાંબા સમય ચાલે. એટલે દરેક બોડી ડિફરન્ટ હોય. એક રિલેટેડ નામ છે રોમેટિક આર્થરાઇટિસ. Right. આપણે સાંભળેલું એક રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, એક રોમેટિક આર્થરાઇટિસ છે. આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? હા, બંને બિલકુલ અલગ ડિઝીઝ છે. બંનેની સાથે એકચ્યુઅલી નામનો જ ખાલી શું કહેવાય આપણે કે સિમિલારિટી છે. આપણે રામ ને શ્યામ હોય તો એમ કે શું છે, અથવા પેલી એક 5 સ્ટારની એડ આવતી આઈ થિંક સુરેશ ને મહેશ ના. એટલે ઓમ જોવા જઈએ તો નામ સેમ છે પણ ડિઝીઝ બંને અલગ છે. સો રૂમેટિક ડિઝીઝ જે છે તે બેઝિકલી પહેલાના જમાનામાં જોવા મળતું. હવે તો ઓલમોસ્ટ એના કેસીસ બહુ જ ઓછા થઈ ગયા છે. એનું કારણ છે કે સારી એન્ટીબાયોટિક્સ શોધાઈ ગયેલી છે. પહેલાના જમાનામાં હાઇજીન એટલું સારું નહોતું. લોકોનું જે રહેવાની સ્ટાઇલ, ગામડામાં રહેવાનું, નાના ઘરમાં રહેવાનું, ઝાઝા લોકોએ સાથે રહેવાનું, આ બધાથી પુઅર હાઇજીન રહેતું ઘરની અંદર. અને જ્યારે પણ ગળાનું કોઈ ઇન્ફેક્શન થાય કે નાના હોય ત્યારે શરદી થઈ જાય તો જે સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન ને એવું બધું આપણને એ સમયમાં થતું, ત્યારે એની કોઈ દવા નથી. આજે ગામડામાં કોઈ બાળકને શરદી થતી, સમજો કે 1970ના જમાનામાં, તો એની કોઈ ટ્રીટમેન્ટ ના કરાવતું કે શરદી છે તો એમને સારું થઈ જશે. એટલે ઈ એક બીમારી જે છે કે ગળાની કારણે જ્યારે હૃદય ઉપર અને તમારા જોઈન્ટ્સની ઉપર જ્યારે અસર આવતી, એને આપણે રૂમેટિક ડિઝીઝીસ કહેવામાં આવતું, અથવા તો રૂમેટિક આર્થરાઇટિસ કહેવામાં આવતું એને. અને રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા, જેની વિશે આપણે અત્યારે વાત કરી. સો એને કોઈ ગળાના ઇન્ફેક્શનની સાથે કે ગળાના ચેપની સાથે કે કિડનીના ચેપની સાથે કોઈ લેવા દેવા નથી. આપણે જોયેલું છે કે રૂમેટિક આર્થરાઇટિસની અંદર પણ સાંધા જકડાઈ જવાના. બિલકુલ જકડાય. એનું મેઇન કારણ એ છે, આપણે અંદર જોવા જઈએ તો એમાં શું થતું હોય કે જે આપણા ગળાનું ઇન્ફેક્શન એક જંતુની કારણે થાય છે.
હવે એમાંય રોગ પ્રતિકારક શક્તિ જ ઇન્વોલ્વ હોય છે. Yes, exactly. જ્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ જંતુને લડવાની કોશિશ કરે છે ત્યારે આપણા હૃદયના અથવા તો આપણા જોઈન્ટના અમુક સ્ટ્રક્ચર એવા હોય છે કે જે બિલકુલ જંતુ જેવા જ દેખાતા હોય છે. એટલે એ જંતુને તો મારે છે પણ એની સાથે સાથે આને પણ ડેમેજ કરે છે. એટલે રૂમેટિક આર્થરાઇટિસ થતું ત્યારે. હવે પહેલાના જમાનામાં એન્ટીબાયોટિક નથી, જેમ મેં વાત કરી, એટલે આપણે રોગ પ્રતિકારક શક્તિ ખૂબ એક્ટિવ રહેતી હતી બરોબર અને છે. એની કારણે આ બધી તકલીફો થઈ શકતી હતી. પણ હવે તો નાના બાળકને થોડુંક ગળું બળે એટલે આપણી પાસે સારા ડોક્ટર્સ અવેલેબલ છે, બધું Yes, છે, exactly. એટલે એમની ટાઈમલી ટ્રીટમેન્ટ થઈ જાય છે. એટલે એટલું આગળ વધવાના ચાન્સીસ જ નથી. એટલે હવે ઓલમોસ્ટ એવું જોઈએ તો આઈ ડોન્ટ થિંક સો કે રૂમેટિક ડિઝીઝના કેસીસ અથવા રૂમેટિક આર્થરાઇટિસના કેસીસ હવે બહુ લોકો જોતા હશે. આઈ માય સેલ્ફ ઇન ધ લાસ્ટ નવા કેસીસ તો અમે જોયા જ નથી. જૂના જેને હોય અને હવે એ ફોલોઅપમાં આવતા હોય એ અલગ વસ્તુ અલગ છે. વાત છે, પણ બરાબર નવા છે. કેસીસ બહુ જ રેરલી હવે આવે છે. પછી તમે હમણાં એક સરસ વાત કરી હતી કે યુરિક એસિડ થી થતું ગાઉટ, રાઈટ. તો એના વિશે થોડી બ્રીફિંગ આપો કે યુરિક એસિડ કેવી રીતે વધે છે અને યુરિક એસિડ તમારા શરીરમાં એવો કયો વિકાર ઊભો કરે છે કે તમારા શરીરની અંદર ગાઉટ અને ખાસ કરીને સાંધાના દુખાવો થાય છે. ઓકે, સો બેઝિકલી જો ગાઉટનું નામ શું છે કે એ યુરિક એસિડથી થતો વા છે. Okay. આપણા બોડીની અંદર નોર્મલ લેવલ ઉપર યુરિક એસિડ હોય, Okay. તમારામાં પણ હોય, મારામાં પણ હોય, અને એના અમુક ફંક્શન્સ છે કે જે જરૂરી છે એ બોડી માટે. Okay. આપણે કહીએ ને કે કોઈ પણ વસ્તુ વધારે સારી નથી, એમ જ્યારે યુરિક એસિડનું લેવલ એ અમુક લેવલથી વધારે વધી જાય છે Okay. ત્યારે એ ગાઉટ નામનો રોગ કરવાની આશંકા રાખે છે. જરૂરી નથી કે થાય અગેન. Okay. હવે એમાં શું થતું હોય કે જ્યારે યુરિક એસિડ વધી જાય તમારા બોડીમાં ત્યારે આપણા જે શરીરના છેટા જોઈન્ટ છે, છેટા એટલે કે પગનો અંગૂઠો છેટો કહેવાય, આ છેટું કહેવાય, પેની છેટી કહેવાય, Okay. એનો જે ટેમ્પરેચર હોય, આપણે અહીંયા અડીએ તો ઠંડુ લાગે, આપણો Yes. ગોઠણ એટલો ઠંડો ના લાગે. હા. એટલે જે છેટા જોઈન્ટ હોય ત્યાંનું ટેમ્પરેચર થોડુંક ઓછું હોય. એની કારણે જે આ યુરિક એસિડના નાના નાના ક્રિસ્ટલ બની જાય, નાની નાની કણ બની જાય, માઇક્રોસ્કોપિક હોય, આપણને નરી આંખે ના દેખાય, ઈ જોઈન્ટમાં ડિપોઝિટ થઈ જાય. હવે Okay. જોઈન્ટને તો આ નવું લાગે છે કે આ શું ક્રિસ્ટલ મારીમાં આવી ગયું છે, એટલે એને ઇરિટેશન થાય છે. ઇરિટેશન થાય એટલે સોજો થાય, ત્યાં ના કોષ આવે, દુખાવો થાય, આ બધી વસ્તુ થાય. અને જો પછી તમે યુરિક એસિડ કંટ્રોલ નથી કરતા તો ધીરે ધીરે ત્યાં યુરિક એસિડ બંધાતું જાય, પછી એનો ગઠ્ઠો જામી જાય. Okay. હા, એટલે એને કહેવામાં આવતું હોય છે યુરિક એસિડની સાથે થતો વા અથવા તો ગાઉટ. અને એ જે ગઠ્ઠો જે બંધાઈ જાય, હમ. જે ક્રિસ્ટલ અહીંયા એક જગ્યાએ જમા થઈ ગયા હોય, તો પછી એનો કોઈ પરમેનન્ટ ઈલાજ ખરા? ના, એનો પરમેનન્ટ આપણે એને કાઢી ના શકીએ, એટલે જ આપણે એને બનવા નથી દેવાનું. એટલે જાગ્યા ત્યારથી સવાર નહીં, વહેલા જાગ્યા તો સવાર, સિમ્પલ વસ્તુ છે. પણ માની લ્યો કોઈ સુતાર્યા અને જામી ગયું, એટલે એની પછી તમારે લોંગ ટર્મ ટ્રીટમેન્ટ કરવી પડે, Yes, જેથી કે exactly. તમારા જોઈન્ટને ડેમેજ ના થાય અને બીજા જોઈન્ટની અંદર બને નહીં. કારણ કે જે એક જોઈન્ટમાં પ્રોસેસ છે એ બીજી જગ્યાએ થવાની સંભાવના તો રહેવાની જ છે. ઓકે ટૂંકમાં એ કેરફુલ રહેવું રહેવું જરૂરી છે. જરૂરી છે. અને યુરિક એસિડ થવાના કારણો શું છે? બેઝિકલી છે ને એ હોર્મોન્સની સાથે રિલેટેડ હોય, અમુક લોકોને તાસીર હોય અને પ્રોટીન ઇન્ટેકની સાથે પણ રિલેશન આનો હોતો હોય છે. Okay. આપણે બહુ જ સાયન્ટિફિક વિગતોમાં નહીં જઈએ, પણ Okay. આપણે જે મોડિફાયેબલ છે એની વિશે વાત કરીએ તો એક જેટલી ઓબેસિટી વધારે, મોટાપો જેટલો વધારે હોય એટલું જ યુરિક એસિડ તમારા બોડીની અંદર નાનું મોટું વધારે હોય. આલ્કોહોલ કન્ઝમ્પશન જે હોય, લિકર કન્ઝમ્પશન, એનાથી એની અંદર શું છે કે યુરિક એસિડ બનવાના જે પદાર્થો હોય તે વધારે હોય, એટલે એનાથી યુરિક એસિડ વધી શકે. માંસ મચ્છી ખાવાથી યુરિક એસિડ વધી શકે, અને કોઈ પણ પ્રોટીન યુક્ત આહાર કે જેમાં બહુ જ હાઈ પ્રમાણનું પ્રોટીન આવતું હોય છે તેનાથી પણ યુરિક એસિડ વધી તો શકતું હોય ખાસ છે. કરીને આપણું કઠોળ ને દાળ પણ કહી દાળ શકાય. પણ કહી શકાય. એટલે અમે એવું કહેતા હોય જેને યુરિક એસિડ વધારે હોય અથવા તો ગાઉટ હોય એને કે ઈ મોડરેશનમાં ખાવું. મોડરેશનમાં મીન્સ કે બહુ વધારે ના ખાવું ફરતું એ બધી ફરતું વસ્તુઓને. ટ્રુ. અને આલ્કોહોલ અવોઇડ કરવા માટે કહેતા હોઈએ છીએ. તમે યુરિક એસિડ માટે તો આ ફૂડની તમે એડવાઇસ તમે આપી, રાઈટ. પણ એના સિવાય વા થઈ ગયો હોય અથવા તો વાથી બચવું હોય હમ. તો આપણે કઈ ફૂડ હેબિટ્સને ફોલો કરવી જોઈએ, True. કયા ડાયટને આપણે ફોલો કરવું True. જોઈએ, અને પર્ટિક્યુલર રેગ્યુલર કેવી લાઈફસ્ટાઈલને આપણે મેન્ટેન મેન્ટેન કરવી જોઈએ. જો ઘણા બધા લોકો, અમે પેશન્ટ્સને એવું કહેતા હોય કે તમને એકને વાત હશે ને, એક્ઝામ્પલ તમને આપણે નિદાન કરીએ કે તમને કોઈ પણ પ્રકારનો વા છે તો આજુબાજુના જે લોકો છે એ તમને 100 ઇન્ફોર્મેશન આપશે કે Okay. તમારે આ ના કરાય, તમારે તે ના કરાય, ફલાણું ના કરાય, ઢીકણું ના કરાય.
સો વોટ વી ટેલ ઇઝ દેટ કે તમે ઇન્ફોર્મેશન ફોલો કરો પણ એનો સાયન્ટિફિક પ્રૂફ હોવું જોઈએ આપણી પાસે કે ના આ ઓલી વસ્તુ છે. બરોબર છે. આયુર્વેદ શું કહે છે એની વિશે મને જાજી માહિતી નથી, પણ એલોપેથીનું વિજ્ઞાન એવું કહે છે કે શુદ્ધ ખટાશ ખાવાથી વાને કોઈ તકલીફ થતી નથી. જો તમારી તાસીર એવી નથી કે તમને એનાથી કોઈ તકલીફ નથી થતી તો તમે ખાઈ શકો છો. એટલે આજે અમારું રૂમેટોલોજી એસોસિએશન ગુજરાતનું છે એ પણ એવી જ રીતના પેશન્ટ માહિતી બહાર પાડતું હોય છે કે શું વાના દર્દીઓને ખાટું ખાઈ શકાય. તો હા, વાના દર્દીઓને જે તાસીર મુજબ રાબેતા મુજબ એ લોકો દાળની અંદર અડધું લીંબુ નાખે કે થોડુંક ટામેટું આવે કે છાશ આવે કે ઢોકળા આવે, આ બધું ખાઈ શકાય છે. એવી રીતે તો સાઉથમાં રહેતા લોકોએ તો આહાર બંધ કરવો પડે કારણ કે ત્યાં તો ડોસા ઇડલી જ ખવાય છે. હા, એટલે એવું નથી હોતું કે આથાવાળું ખાવાથી વાહ વધે, એવી કોઈ સાયન્ટિફિક પ્રૂફ નથી આપણી પાસે. એટલે તમે જે રીતે જીવતા હોય જીવાય. બહારની ખટાશ હોય કે જેમાં લેમનના ફૂલને ભેળવેલી ખટાશ ને એસિડિટી રેગ્યુલેટર્સ, આ બધી વસ્તુઓ કદાચ તમને નુકસાન કરી શકે. અને અમુક જગ્યાએ એવા સંશોધન છે કે આમલા અને આમળીના અમુક એમાઇનો એસિડ્સથી વાને તકલીફ થઈ શકે, તો એ અમે અવોઇડ કરવાનું કહેતા હોઈએ છીએ, આમલી અને આમળા. બાકી નોર્મલ ડેઇલી રૂટીનમાં જે હોય તે બિલકુલ ખાઈ શકો. અને એક બીજો આહાર આવે જેને એન્ટી ઇન્ફ્લેમેટરી ડાયટ અમે કહેતા હોય અથવા તો સોજાની વિરુદ્ધનો ડાયટ હોય, તે ખાવાથી તમને પણ એ લાંબો સમય, અગેન આ કોઈ 10 દિવસની વસ્તુ નથી, તમે કોન્સ્ટન્ટ ફોલો કરો તો થાય. આ રોગ પણ એક ઝટકે નથી આવતો અને આ રોગ જશે પણ એક ઝટકે. ટ્રુ, વેરી ગુડ. સો રાઈટ. સો જે આ એન્ટી ઇન્ફ્લેમેટરી ડાયટ હોય છે, જે સોજા વિરુદ્ધનો જે ડાયટ હોય, એમાં અમે એવું કહેતા હોય છે પેશન્ટ્સને કે જેટલું બને એટલું ફ્રાઈડ ફૂડ, તળેલું, ચરબીવાળું આવું બધું ખાવાનું ઓછું કરવાનું. લીલા શાકભાજી ખાઓ, પણ પછી આપણે કેવું કે કેટલાય તેલમાં વઘારી નાખવાના, એવી રીતે નહીં. જેટલું બને એટલું સરળ ખાવાનું ખાઓ. ફ્રૂટ્સ ખાઓ, એન્ટીઓક્સિડન્ટ રિચ ફૂડ્સ ખાઓ, જેમાં બેરીઝ આવે, એવોકાડોઝ આવે, વિટામિન સી આવે, ઓરેન્જીસ આવે, આ બધા વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય. એટલે એવું તમે ખાઓ અને જેટલા લીલા શાકભાજી બની શકે એવું તમે ખાઓ. પેટ સાફ રહે એવો બધો ખોરાક તમે ખાઈ શકો છો. એટલે દેટ ઇઝ ધ થિંગ, એમ કે એની વિરુદ્ધનો આપણે એન્ટી ઇન્ફ્લેમેટરી ડાયટ છે એની અમે. પછી આયુર્વેદમાં જીરાનું પાણી કહેતા હોય છે કે નણા કોઠે મેથીનું પાણી, જીરાનું પાણી, આ બધું પીવાથી તમને સહાય રહેતી હોય છે. પણ એ લોંગ ટર્મ તમારે કરતું રહેવું પડે. બેઝિકલી તમે તમારા પેટને ચોખ્ખું રાખો છો એટલે તમારું શરીર ચોખ્ખું રહે છે, એના જેવી વાત છે. જે કાંઈ તકલીફ છે એ પેટથી શરૂ થાય છે. જે તમે પેટમાં નાખો છો, રાઈટ, ત્યાંથી જ તમામ રોગોની શરૂઆત થાય છે. એટલે ડેફિનેટલી ડાયટરી હેબિટ્સ, અગેન હું બોલીશ કે ડાયટ ચેન્જ કરવાથી, ડાયટરી હેબિટ્સથી તમને મદદ થઈ શકે છે. પણ તમે કમ્પ્લીટ એવું ના વિચારો કે હું આ કરીશ તો મને સાવ ક્યોર થઈ જશે અથવા તો મને સાવ દવાની જરૂર નહીં પડે કે મટી જશે. ડેફિનેટલી તમને હેલ્પ કરશે, પણ અલોંગ વિથ મેડિસિન્સ. ઓકે, સાચી વાત છે. આ જે રોગ છે એની લોંગ ટર્મ ડેમેજીસ શું હોઈ શકે અને આ રોગની પીક શું હોઈ શકે? રાઈટ. સો સાવ સાચું કહું ને તો હું બધા દર્દીને આ જ સમજાવતી હોઉં છું કે તમે બીપીની દવા સવારે ઉઠીને લઈ લો છો, કંઈ ના થતું હોય તોય ઉઠીને કામ કરવાનું, ટીકડી લેવાનું. સેમ ડાયાબિટીસની માટે છે. કારણ કે આજે સમાજમાં રહીને આપણને ખબર છે કે બીપીને નથી કંટ્રોલ કરતા તો હૃદયનો હુમલો આવી શકે છે અથવા તો મગજની નસ ફાટી શકે છે, અને આપણને એનાથી ભય છે કે મારી સાથે બીપી વધે તો સારી વાત નથી. સેમ ડાયાબિટીસ કંટ્રોલમાં ના હોય તો અમુકને પગમાં ઈજા થઈ જતી હોય, અમુકને કિડનીમાં ઈજા થઈ જતી હોય, એટલે આપણે એને કંટ્રોલ રાખવું ખૂબ પ્રોપર ગણીએ છીએ. પણ વાને કાબુ નથી રાખવાથી શું થાય એની વિશે કોઈ વાત નથી કરતું. એટલે વાને જો તમે કંટ્રોલ નથી કરતા અને જો તમારો વાત જટિલ છે અથવા તો લાંબો સમય રહે એવું છે અથવા તો વચમાં તમે દવા કરો છો, વળી મૂકી દો છો, કરો છો, એટલે તમારો પ્રોપર એક સમાન કંટ્રોલ જ્યારે નથી થતો ત્યારે 6-7 વસ્તુઓની તકલીફ થઈ શકે છે. દરેક વાની અંદર અલગ અલગ હોય. સંધિવાનું નામ લઈએ તો આંગળાઓ બધા ઠેડાઈ જાય છે તમારા. આપણે ઘણીવાર જોયું હોય કે વાના દર્દીઓના આંગળા ઠેડાઈ જાય. જે તમારા કાંડાની મૂવમેન્ટ છે, ફોર એક્ઝામ્પલ કોઈ પણ લ્યો કે હાથ છે આમ વળવા લાગે તમારો, અહીંયા તકલીફ હોય તો પછી સીધો ના થાય, એને જોઈન્ટનો ડેમેજ કહેવાય. એવી જ રીતના કાંડું છે એ આજે આપણું આટલું હલતું હોય છે, હવે કાંડાની મૂવમેન્ટ ધીરે ધીરે ઓછી થઈ જાય,
આંખની ઉપર અને ફેફસાની ઉપર સોજો આવી શકે, હૃદયની નળીઓ થોડીક નબળી થઈ શકે, અને હાડકાનો માવો જે હોય આપણો એ ઓછો થવાથી હાડકાં નબળા થાય. આ બધા એના કોમ્પ્લિકેશન્સ છે, પણ એ લોંગ ટર્મ છે. એટલે કે તમને આજે 5 વર્ષમાં નથી દેખાવાના, એ 7 વર્ષ, કોઈને 10 વર્ષ, કોઈને 15 વર્ષે પણ દેખાઈ શકે. પણ વન્સ આપણે એ કોમ્પ્લિકેશન થઈ જાય છે પછી ત્યાંથી પાછા નથી વળી શકતા. એટલે બેટર ટુ પ્રિવેન્ટ, કે આપણે ત્યાં નથી પહોંચવાનું, તેની માટે જ આ બધી મહેનત હોતી હોય છે. બરોબર છે. એટલે ટૂંકમાં ડાયાબિટીસ અને બીપી તો એક લોક મોઢે ચડેલા ડિસીઝ છે. લોકો એનાથી ડરે છે કે એ એક લેવલે વધશે તો માણસ મૃત્યુ સુધી પહોંચી શકે છે. પણ આ એક એવો રોગ છે કે જો આની તરફ કાળજી લેવામાં નહીં આવે, આની કેર કરવામાં નહીં આવે તો આ તમને જીવતે જીવ એવા તકલીફમાં રાખશે કે તમને કેર કરવું તમારા માટે કે ક્યોર થવું મુશ્કેલ થઈ જશે. અમારે કોઈ પેશન્ટ્સ હોય 45 યર્સના, 50 યર્સના, એટલે અમે શું સમજાવીએ કે અમને ખબર છે કે તમને દવાથી અત્યારે સારું છે, કે અત્યારે કોઈ તકલીફ નથી, કાં તમને અત્યારે દવા નથી લેવી, જે પણ કોઈ તમારે રીઝન્સ હોય, પણ આજે તમે 60 વર્ષના થશો, 65 વર્ષના થશો, એ ઉંમરમાં તમને જોઈન્ટ્સની જરૂરત સૌથી વધારે પડવાની છે. સાચી વાત છે. મોટી ઉંમરે આપણા હાડકા કામ કરવા જોઈએ એવું બધા કહેતા હોય છે, જેથી આપણે કોઈ પર ડિપેન્ડન્ટ ના રહીએ. સાચી વાત છે. આજે ત્યારે જ જો તમારા હાડકા કામ નથી કરતા અને પછી આપણે પીડાય છીએ તો ત્યારે કશું નથી થઈ શકતું. એટલે આપણે કહીએ ને કે 25 વર્ષના લગ્ન છે ને 50 વર્ષે આપણને બેનિફિટ આપે. એવી સેમ રીતે જે આપણે અત્યારે મહેનત કરેલી હોય ને તે તમને પાછળથી બેનિફિટ આપતી હોય છે. અને ઘણી વખત આપણે એ પણ જોતા હોય છે કે આ પ્રકારના રોગ જેને થયા હોય મેન્ટલી એટલા બધા ડિસ્ટર્બ થઈ જતા હોય છે, ઇમોશનલી એટલું બધું ડેમેજ થઈ જતા હોય છે. તો એના માટે આપ શું કહેશો? ભાઈ, તમે મારી વાત માનશો, આજે હું એક સ્ત્રી છું અને મારી સામે કેટલી બધી સ્ત્રીઓ આ બીમારી લઈને આવે છે, અને જ્યારે અમે એને સંવેદનશીલતા સાથે સાંભળીએ છીએ, અમે એના ખાલી બીમારીને જ નહીં, એમના દુખાવા સિવાયની વાતો સાંભળીએ છીએ અથવા એમને પૂરતો સમય દઈને સાંભળીએ છીએ, ત્યારે 100માંથી 80 વિમેન અમારી સામે અમુક ટાઈમે રડવા માંડતી હોય છે. અને એનું કારણ આ જ હોય છે કે એક તો સોસાયટી તરીકે એને સપોર્ટ બહુ નથી મળતો જે મળવો જોતો હોય છે. આજે મેનને વાત થાય ને તો બિચારી ફિમેલ હોય એ એકદમ એની પાછળ લાગી જતી હોય છે, પણ એવી જ રીતના ફિમેલને વાત થાય ને તો બધા સોસાયટીવાળા રાધર દેન પ્રોવાઇડિંગ સપોર્ટ, કે એને મેન્ટલી આપણે એને ખુશ રાખીએ કે એને ઇમોશનલ સપોર્ટ પ્રોવાઈડ કરીએ, એના કરતાં એને થોડું હેરાન કરવામાં વધારે લાગી જતા હોય છે અમુક ને અમુક કારણોથી. કે યાદ કરાવે વારંવાર કે તમને આ તકલીફ છે, શાંતિથી બેઠા હોય તો કોઈ સામેથી થોડી આંગળી કરે કે એ તારે તો આ ના ખવાય, તારે તો પેલું ના ખવાય, એ જો તો તું કેવી કાળી પડી ગઈ છો, તારા સાંધા તો જો કેવા થઈ ગયા છે. એટલે આ બધી વસ્તુઓ જ્યારે ઉપર થતી જ રહે છે ત્યારે એ લડતા થાકી જતી હોય છે. એક તો શારીરિક પણ થાકી જાય અને માનસિક પણ. આવી બધી સ્ત્રીઓને આપણે એક પોઝિટિવ એન્વાયરમેન્ટ જો ઘરમાં જ પ્રોવાઈડ કરીએ કે તને કંઈ પણ તકલીફ થાય અમે છીએ તારી સાથે, અને આપણે પ્રોપર ટ્રીટમેન્ટની સાથે પ્રોપર જીવન જીવશું, તો આઈ ડોન્ટ થિંક સો કે એમને બહારના કોઈ વસ્તુઓથી બહુ વધારે ફરક પડવાનો છે. અને સેમ એ જ મેસેજ જે છે એ વિમેનને પણ લાગુ પડે છે અથવા મેનને, જે પણ કોઈ એનાથી પીડાય છે, કે આ કોઈ જીવન ઊભું રાખતી વસ્તુ નથી કે આપણે જેટલું મોટું માનીએ એટલું મોટું છે, જેટલું નાનું માનીએ એટલું નાનું છે. એટલે અગેન મેં કીધું એમ કે તમે એની સાથે જીવતા શીખો, એ જતું પણ રહેશે, પણ એવરી ડે હું મારી જાતને જો એવું જ કહું કે મને આ કેમ છે, મને આ કેમ છે, તો એનો કોઈ આન્સર બદલવાનો નથી. સો બોથ મારે પોતાની મદદ કરવાની છે. પેલું કહાવત છે ને કે ભગવાન પણ એની મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. ગોડ હેલ્પ્સ ધોઝ હુ હેલ્પ્સ ધેમસેલ્વ્સ. એટલે મારે મારી મદદ કરવાની છે. પરિવારવાળા લોકોએ મને વોર્મથ એટલે કે સ્નેહ અને હૂંફ ભર્યું પોઝિટિવ આસ્પેક્ટ વાળું એક વાતાવરણ ઊભું કરીને આપવાનું છે, અને સોસાયટી તરીકે આપણે તે સ્ત્રીઓને કોઈ બીજી નજરથી જોવાની જરૂરત નથી. જ્યારે આ પ્રકારનો વાત થાય છે ત્યારે નોર્મલી તમે કીધું કે બીજા લોકો એની મસ્તી કરતા હોય છે કે બીજા લોકો એને કોઈના કોઈ રીતે ઇનડાયરેક્ટ ટોન્ટ મારતા હોય છે, તો શરીર ઉપર એ વા દેખાવાનું કેવી રીતે શરૂ થાય છે, કયા કયા અંગોમાં શરૂ થાય છે, અને રિફ્લેક્શન એનું કેવી રીતે આવે છે શરીર ઉપર? રાઈટ. એટલે બધા વાની ઉપર છે ને એવું નથી હોતું કે તમને શારીરિક વસ્તુઓ દેખાતી હોય, પણ અમુક વા એવા હોય છે, ખાસ કરીને લુપસ છે અને સ્ક્લેરોડર્મા છે. આ બે વા જે છે અને જોગ્રેન્સ કરીને વા છે,
આની અંદર જે આપણો બાહ્ય દેખાવ હોય છે એ ઘણો બધો ચેન્જ થઈ જતો હોય છે. ઓકે લાઈક પહેલી વસ્તુ જે આમાં થાય એ વાળ બહુ ખૂબ ઓછા થઈ જાય. એટલે હવે આજે સ્ત્રીના વાળ ઓછા થાય તો ઓબ્વિયસલી એને ના જ ગમે, અને એને તમે કશું ના કરી શકો. જેમ વાળના છિદ્ર હોય એમાં સોજો હોય તો વાળ ખરી જાય છે, જેમ વા કાબુમાં આવે એની મેતે મેતે આપણે એને કાબુ કરી શકીએ, પણ ઇટ ટેક્સ ટાઈમ. એટલે એક તો એના વાળ સાવ પતલા થઈ જાય છે. બીજું કે ઘણી વખત અમુક વાની અંદર જેની મેં વાત કરી એમાં ચામડી ઉપર લાલ ચકામાં પડી જતા હોય છે અથવા કાળા ચકામાં પડી જતા હોય છે. કાનની અંદર આ જે ભાગ હોય તેની ઉપર, આઈબ્રોઝની ઉપર, આ બધી જગ્યાએ. એટલે અગેન એનું ફેશિયલ ડિસ્ફિગરમેન્ટ થોડુંક આપણને લાગે. અને સ્ક્લેરોડર્મા નામની બીમારી જે છે એમાં જે તમારી ચરબી હોય એ ધીરે ધીરે સિકુડાઈ જતી હોય. એટલે જે તમારો ફેસનો જે ગ્લો હોય એ એકદમ ફેસ નાનો થઈ જાય, ચામડી એકદમ ટાઈટ થઈ જાય, ચામડી કાળી થઈ જાય. એટલે આ બધી વસ્તુઓ જ્યારે ફિમેલ સાથે થાય તો ઓબ્વિયસલી એને મજા નથી આવતી હોતી. મેલ ફિમેલ બંનેને રાઈટ આઈ થિંક બંનેને બેટર ટુ સે ધેટ. મતલબ જેને થાય તેને આ થઈ શકે, જેને પણ થાય છે. આઈ થિંક જેન્ડર રિલેટેડ રોગ નથી. ના બિલકુલ, પણ આઈ વુડ નોટ સે જેન્ડર રિલેટેડ, બટ ફિમેલ પ્રીડોમિનન્ટ છે. હા, એટલે મેં અત્યારે વધારે વાત હું જ્યારે કરું છું ત્યારે ફિમેલની, એટલે કે મોસ્ટ ઓફ ધ ઓટોઇમ્યુન ડિઝીઝ છે એ વધારે સ્ત્રીમાં જોવા મળે છે. આજે સંધિવા છે તો જ્યારે 3 થી 6 સ્ત્રીને સંધિવા થાય ને ત્યારે એક જ પુરુષને થાય. એટલે એનો રેશિયો 3:6:1 નો છે. લૂપસમાં તો 9:1 છે, કે 9 સ્ત્રીને લૂપસ થાય ને ત્યારે એક જ પુરુષને થાય. સ્ક્લેરોડર્માની અંદર પણ સેમ છે. એટલે આ બધા ફિમેલ પ્રીડોમિનન્ટ ડિઝીઝ આપણે કહી શકીએ. મેલને થાય છે, મેલને વધારે બાંબુવા જોવા મળતો હોય, ગાઉટ છે એ મેલમાં વધારે જોવા મળતો હોય, પણ જે બાહ્ય લુકને જે અફેક્ટ કરતા જે વા હોય ને તે વધારે સ્ત્રીઓમાં જોવા મળતા હોય. ઓકે. અને રીઝન શું કહી શકાય સ્ત્રીઓમાં વધારે થવાનું? જેનેટિક્સ. ડિલિવરી રિલેટેડ કંઈ? ના બિલકુલ નહીં. ઇટ્સ ઓન્લી રિલેટેડ ટુ, અમારા પાસે 2 એક્સ ક્રોમોઝોમ છે, તમારા પાસે 1 એક્સ ક્રોમોઝોમ છે. તમે કેટલા સમયથી આ ડિસીઝને ટ્રીટ કરો છો અને પ્રેક્ટિસ કરો છો એને કેર કરવાની, ક્યોર કરવાની? રાઈટ. સો બેઝિકલી અમે MBBS પછી જ્યારે MD કરતા હોય ત્યારે MD સમયથી જ અમે આ બધા ડિઝીઝના કોન્ટેક્ટમાં આવતા હોય. MBBS વખતે પણ આવતા હોય, પણ વધારે જે અમારો કોન્ટેક્ટ હોય તે MD ટાઈમ્સથી થતો હોય. એટલે MDમાં અમે આ બધા પેશન્ટ્સ જોવાનું ચાલુ કરતા હોય. પછી આપણને એ પેશન્ટ્સમાં ઇન્ટરેસ્ટ વધારે હોય એટલે તમે એના સુપર સ્પેશિયલાઇઝેશન તરફ જાઓ. એટલે આ ઓલમોસ્ટ એવું જોવા જઈએ તો હવે 5 વર્ષ કે 6 વર્ષ થવા આવશે કે હું આ જ ડિઝીઝીસને વધારે જોતી હોઉં છું. તો પર્ટિક્યુલર આ ફિલ્ડ પસંદ કરવાનું કારણ શું? રાઈટ. સો મેડિસિનમાં MD થયા બાદ વેરિયસ લાઇન્સમાં તમે જઈ શકો. કાર્ડિયોલોજીમાં જઈ શકો, કિડનીના ડૉક્ટર બની શકો, મગજના ન્યુરોલોજિસ્ટ બની શકો, રૂમેટોલોજિસ્ટ બની શકો. સો બીકોઝ આ ફિમેલને લાગતો એક તો ડિઝીઝીસ હતો, અને આઈ હેવ સીન કે ઘણી બધી ફિમેલ બહુ જ પીડાતી, પ્લસ આના ડૉક્ટર્સ વધારે નથી. અને બહુ સ્કેર્સિટી છે ડૉક્ટર્સની, રૂમેટોલોજીની. દર વર્ષે મે બી 30 થી 40 ડૉક્ટર આખા ભારતમાં બનતા હશે, ટ્રેન્ડ રૂમેટોલોજિસ્ટ આપણે કહીએ તો. અને અત્યારે ઓમ જોવા જઈએ તો આખા ભારતમાં 500 થી 600 ટ્રેન્ડ રૂમેટોલોજિસ્ટ ડૉક્ટર હશે, કદાચ એનાથી વધારે નહીં હોય, ઇફ આઈ એમ નોટ રોંગ. સો એક તો એની સ્કેર્સિટી અને અવેરનેસ નથી કે ના આવું ડિઝીઝ હોય, એની આવી રીતે ટ્રીટમેન્ટ થાય અને સારું જીવન જીવી શકાય. જે પણ આપણે અત્યારે વાત કરી તેની ગામડા લેવલે કે આજે ટાઉન લેવલે, PHC લેવલે જો ડોક્ટર્સ વધશે તો જ એની અવેરનેસ વધશે. સાચી વાત છે. અને એઝ સચ બીકોઝ આ ઓટોઇમ્યુન ડિઝીઝીસ વુડ ફેસિનેટ મી, તો મને આની અંદર ઇન્ટરેસ્ટ પડ્યો હતો. ગ્રેટ. અત્યારે રાજકોટમાં લગભગ કેટલા રૂમેટોલોજિસ્ટ હશે? રાજકોટમાં આમ જોવા જઈએ તો 6 જેવા રૂમેટોલોજિસ્ટ ગણી શકાય. 6 થી 7 જેવા રૂમેટોલોજિસ્ટ અત્યારે છે ને. બહુ જ સરસ અમારું ફેમિલી છે રૂમેટોલોજીનું અહીંયા રાજકોટમાં. વી ઓલ ટુગેધર વોન્ટ ટુ બ્રિંગ મોર અવેરનેસ અબાઉટ રૂમેટોલોજી. વી વોન્ટ ટુ ટ્રીટ ગુડ નંબર ઓફ પેશન્ટ્સ એન્ડ પ્રોવાઈડ ધેમ પ્રોપર સર્વિસ. સારી સર્વિસીસ પ્રોવાઈડ બધા કરે છે, અને એવરીબડી ઇઝ ટ્રાઇંગ ટુ ગીવ ધ બેસ્ટ ટુ ધેર પેશન્ટ્સ. અમારામાં કોઈ એવી પેલી નથી કે આજે આ પેશન્ટ આ જોઈએ છે કે અમે બધા કલેક્ટિવલી ઘણી બધી વખત કોઈ પેશન્ટ્સની વિશે વાત પણ કરતા હોઈએ છીએ. અમુક વખત પેશન્ટ્સને બધા સાથે મળીને બેનિફિટ થતો હોય તો કરતા હોઈએ છીએ.
એટલે ઇટ્સ અ ગુડ ફેમિલી. વી આર Great. વર્કિંગ એઝ અ ટીમ. ગ્રેટ સારી વાત છે. રાઈટ. અને એક જનરલી આપણે જોવા મળતું હોય છે કે જ્યારે રોગ તમારા શરીરમાં આવે તો તમને ફાઇનાન્શિયલી અને મેન્ટલી સાવ ક્રશ કરીને વયા જતા હોય છે. એમાં ખાસ True. કરીને કેટલાક રોગો તો એવા છે કેન્સર જેવા કે True. એ જ્યારે તમારા ફેમિલીમાં કોઈ વ્યક્તિને આવે છે ત્યારે આખું ફેમિલી ડિસ્ટર્બ Disturb થઈ કરીને જતું હોય છે. ફાઇનાન્શિયલી કમ્પ્લીટલી એ લોકોને ડિઝોલ્વ Drain થઈ કરીને જતા એ રોગ જતા હોય છે. બિલકુલ. તો આ રોગનું આમ કેવું હોય છે, કેવું ફાઇનાન્શિયલ ડેમેજ કેટલું થતું હોય બરાબર છે છે. આમાં? સો સી બેઝિક આર્થરાઇટિસ આપણે જોઈએ ને કે રૂમેટોઇડ આર્થરાઇટિસ છે કે આ સોરિયાટિક. આ પ્રશ્ન પૂછવાનું મેઇન કારણ ઈ ઘણી વખત લોકોને નાની મોટી તકલીફ હોય ને તો ફર્સ્ટ સ્ટેજમાં જ્યારે રિકવર થઈ શકે એવો એ સમયે ફાઇનાન્શિયલી વિચારના કારણે ઘણી વખત સ્પેશિયાલિસ્ટ પાસે નથી નથી જતા જતા હોતા. હોતા. True. નહીતર જો ફર્સ્ટ સ્ટેજમાં જ કે એને ખબર પડી છે કે મને 3-4 વખત આ તકલીફ પડી છે હમ. અને આ રિલેટેડ ટુ વા લાગે છે તો હું કોઈ સારા રોમેટોલોજીસ્ટ પાસે જઈ હમ. અને આની કેર કરું તો ફર્સ્ટ સ્ટેજમાં જ એ ક્યોર થઈ જશે. બરાબર છે. તો આ ફાઇનાન્શિયલી ડર પણ ઘણીવાર લાગતો હોય છે. બરાબર એટલા છે. માટે મારો આ પ્રશ્ન રાઈટ છે. રાઈટ. ઓમ જોવા જઈએ તો નોર્મલ આપણે રૂમેટોઇડ આર્થરાઇટિસ જોતા હોય કે સોરિયાટિક આર્થરાઇટિસ કે બાંબુઆ જોતા હોય તો મેં કીધું એમ કે દરેકની તાસીર અલગ હોય. જો તમને મધ્યમ ડિઝીઝ હોય તો એનો મેજર ખર્ચો બહુ વધારે નથી હોતો. જેમ કે કેન્સરની ને એની તમે વાત કરી એટલો બધો હાઈ નથી હોતો આની અંદર. આપણે કોઈ સ્પેસિફિક અમાઉન્ટ તો કહી ના શકીએ કે કેટલો નહીં, પણ આઈ થિંક જે કોઈ માણસ એક ઘરની અંદર સારી મધ્યમ રૂપે જે ખાધે પીધે સુખી માણસ હોય એને આ ખર્ચો નડે એવું નથી હોતું. Okay. રાઈટ. અને અમુક ડિઝીઝીસ એવા હોય છે, લુપસ છે કે સ્ક્લેરોડર્મા છે કે સમટાઈમ્સ માયોસાઇટિસ છે, આ બધા બીમારીઓ કે જેમાં વારંવાર જો એડમિશન્સની જરૂર પડતી હોય અમુક ને અમુક કારણોથી, જો તમારો વા પહેલેથી સારી રીતે કાબૂમાં નથી અથવા તો હવે એને બહુ જ વધારે ઉથલો માર્યો છે તો એ અમુક સમય માટે કદાચ તમને જે એડમિશન કરવું પડે એનો ખર્ચો લાગી શકે. બટ એઝ સચ ઇટ્સ નોટ વેરી મચ ડ્રેનિંગ. મોટા ભાગે એનો એક્સપેન્સીસ એટલો નથી થતો હોતો. ઓકે. આપણે એક સરસ વાત કરી કે તમારું એક ફેમિલી છે રોમેટોલોજીસ્ટનું અને તમે લોકો અવેરનેસ માટે વર્ક કરતા હોય છો. તો કયા પ્રકારનું વર્ક તમે પબ્લિક અવેરનેસ માટે કરતા હોય છો? ટ્રુ. સો અમે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા આપણે વિડીયોઝ દ્વારા અથવા તો ક્વેશ્ચન આન્સર દ્વારા આની વિશે માહિતી આપતા હોય છીએ. દરેક ડિઝીઝની અલગ અલગ માહિતી પણ અમે મૂકતા હોય છીએ. જ્યારે પણ અમારું પેશન્ટ કોઈ ક્લિનિકે આવતું હોય ત્યારે અમુક લોકોના ક્લિનિકમાં એવું અવેલેબલ હોય છે કે સાથે તમને એક પેમ્ફલેટ આપે કે જેની અંદર ડિઝીઝીસની વિશે માહિતી લખેલી હોય જે તમે વાંચી શકો છો. અને તેની સાથે નાની નાની પત્રિકાઓ હોય છે કે જે અમારા ક્લિનિકમાં તમે આવો તો આજે દરેક ડિઝીઝની પત્રિકાઓ જોવા મળશે અને અમે દરેક દર્દીને રીઇન્ફોર્સ કરતા હોય કે આજે તમને આ નિદાન છે તો બારે આની પત્રિકા પડી છે તો એને જરૂર ને જરૂર વાંચજો જેથી તમને તમારા ડિઝીઝ વિશે ખબર પડતી હોય. સાચી વાત. તેની સાથે રૂમેટોલોજી એસોસિએશન ગુજરાત જે છે તે આપણે મેરેથોન વોક્સ કરતી હોય છે, લોંગ વોક્સ કરતી હોય છે, સેમિનાર્સ લેતા હોઈએ છીએ અમે લોકો. આપણે ટાઉન લેવલે આજે જુનાગઢ કયો, તાલાડા કયો, મોરબી કયો, પડદરી છે, ટંકારા છે, આવી બધી જગ્યાએ જઈને જ્યાં તેના જનરલ ફિઝિશિયન ડૉક્ટર્સ હોય, BHMS, BAMS ડૉક્ટર્સ હોય એમની સાથે અમે વાર્તાલાપ કરતા હોઈએ છીએ કે આ પેશન્ટ્સના આવા લક્ષણો હોય, આ છે તે છે. કારણ કે આજે બધા તો સીધા રાજકોટ નથી પહોંચી શકવાના. સાચી વાત છે. સૌથી પહેલા સાચી વાત કદાચ છે. એ લોકો આ ડૉક્ટર્સને ટચ કરે 100%. એટલે જાગૃતતા જો એ લેવલે જ આપણે લઈ આવી શકીએ તો ડેફિનેટલી પેશન્ટ સુધી પણ પહોંચી શકતી હોય. તમારા લાઈફનો એવો કોઈ પેશન્ટ જે તમારા માટે યાદગાર રહ્યો હોય અથવા તો એવો કોઈ કેસ કે જે તમને પણ અંદરથી એક ઇમોશનલી આમ કહીને કે ઝંઝોડીને ગયો હોય, એવો કોઈ કેસ તમારી સાથે બનેલો? કારણ કે તમે સરસ વાત કરી કે સ્ત્રી ઇમોશનલી ડ્રેઇન થઈ જાય છે ને કમ્પ્લીટલી ડેમેજ થઈ જાય છે. એ પર્ટિક્યુલર તમે ક્યાંય ને ક્યાંય જોયું હશે, તમે ક્યારેય અનુભવ્યું હશે ત્યારે જ તમે કહ્યું હશે. રાઈટ. સો આમ તો જોવા જાવ ને તો મને એવું લાગે છે કે મારી માટે દરેક કેસ એવો જ છે. જ્યારે મારી પાસે કોઈ પણ સ્ત્રી દુખાવા લઈને આવે છે અથવા તો એનું મોઢું નાનું થઈ ગયું હોય છે અંદર આવે છે ત્યારે, અને નેક્સ્ટ ટાઈમ જ્યારે એ હસતી હસતી મારી પાસે આવે છે એકદમ વાઇબ્રન્ટ તરીકે, મને તો એ જ બહુ જ ઇમોશનલ લાગતું હોય છે કે અને હું કહું પણ છું કે આજે તો તમારા મોઢા પર બહુ મોટી સ્માઇલ દેખાય છે. એટલે ઓમ તો અમે રેસિડેન્સી ને બધું જ્યારે કરતા ત્યારે એવા ઘણા બધા કેસીસ અમારી સામે આવતા કે જ્યાં અમને એવું લાગતું કે
ધીસ ઇઝ મતલબ સો ગ્રેટ. આપણે અમારું એક પેશન્ટ હતું, એને લૂપસ નામનો વા હતો અને એમની ગામડાના દર્દી, એટલે એના મમ્મી અને એના ભાઈ 2 જણા, પપ્પા ગુજરી ગયા હતા, બેનના લગ્ન નહોતા થયા જે પેશન્ટ હતા એના, અને સમહાવ એટલો જટિલ વા એનો કે બધી ટ્રીટમેન્ટ કર્યા છતાંય કોઈને કોઈ તકલીફ થયા કરે. એના ફેમિલીનો જે સપોર્ટ હતો કે એ લોકો રેલી કરતા એની આજુબાજુ, એમ ગામડે જાય, મુખ્ય પાસે જાય, આની પાસે જાય, પણ ગમે ત્યાંથી પેશન્ટને ઈલાજ તો કરાવીને જ રાખે. અને સેમ એવી જ રીતના અમારી પાસે બીજા 2-4 એવા દાખલાઓ છે કે એ એના ડિઝીઝનું એટલી કાળજી રાખે કે આપણને આવીને એમ કે મેડમ મને ખબર છે કે આવું થાય ને તો જ મને આગળ ઉથલો મારે છે. એ ફિમેલ એટલી સજાગ થઈ ગઈ હોય અને એના ડિઝીઝને એટલું સમજી જાય કે મને આવું થાય છે એટલે તરત આપણી પાસે પહોંચી જાય કે આ જો તો મને કોઈ બીજી તકલીફ થવાની નથી ને એના જો. અને અમુક સ્ત્રી જે છે ને એ ખૂબ જ વેલોર અને કરેજ બતાવતી હોય છે. મારું એક બીજું પેશન્ટ છે, એને સ્ક્લેરોડર્મા નામનો વા છે, એની કારણે એનું થોડું ફેશિયલ ડિસ્ફિગરમેન્ટ ને એવું બધું તો થઈ ગયું છે, સ્કિન થોડી કાળી થઈ ગઈ છે, થોડા વાળ ઓછા થઈ ગયા છે. એટલે મને આવીને કહે છે કે બેન મને મારી માટે તો બહુ દુઃખ નથી કે આપણે તો જીવી લેશું, કાંઈ વાંધો નહીં, પણ મારો હસબન્ડ મને કઈ નજરે જોવે છે કે મારા બાળકો મને એવું જોવે છે કે મારી મમ્મીને આવું કેમ થઈ ગઈ, તે મને બહુ દુઃખ અપાવે છે. એટલે એ સમય ઉપર એને એક પોઝિટિવ આસ્પેક્ટ આપવો કે એ લોકોને પણ એટલી જ લાગણી હોય તમારી માટે જેટલી તમે આવું વિચારતા હોય. અને એ સ્ત્રી જે છે એ નાનું એક એનું બાળકને અમારી પાસે લઈને આવે અને દર વખતે શાંતિથી હસતી હસતી આવે, તકલીફ થાય તો પણ હસતી આવે કે આ જોવો ને આવું થઈ ગયું છે, આનું શું કરવાનું છે. એટલે દરેક પેશન્ટ છે એ આપણા દિલને સુકૂન આપે છે જ્યારે એમને સારું થઈ જતું હોય છે. વાહ. એટલે તમારે પણ દર્દી સાથે કનેક્ટ રહીને કામ કરવું પડતું હોય છે. મોટા ભાગના ડાક્ટરો સાહેબ લાગણીથી જ કામ કરતા હોય છે, મોટા ભાગના, કારણ કે અમારો પ્રોફેશન એવો છે કે અમારે ડે ઇન ડે આઉટ પેશન્ટ્સને જ જોવાના હોય છે, એટલે અમે વ્યક્ત ના કરતા હોય. પણ જ્યારે પેશન્ટ્સનું ખરાબ થતું હોય અથવા તો પેશન્ટ્સને સારું ના થાય કે પીડાય ત્યારે અમને ના મજા આવતી હોય, અને જ્યારે એમને સારું થઈ જાય ત્યારે એનાથી બમણો આનંદ અમને થતો હોય કે આજે આ પેશન્ટને આપણે વી મેડ અ ડિફરન્સ, આ દુનિયાની અંદર આપણે એક સારું કામ કર્યું અથવા તો કોઈની જિંદગી સુધારી. તમે સરસ વાત કરી કે દરેક ડૉક્ટર લાગણીથી કામ કરતું હોય છે. અને અમારે આ સિઝનની અંદર અમે ઘણા બધા ડૉક્ટરો સાથે અમે મુલાકાત લીધી અને અમે એનો એ આસ્પેક્ટ પણ અમે જોયો. અને સામે એક બીજો આસ્પેક્ટ પણ છે કે જેમાં મની, ફાઇનાન્સ એ વધારે મેટર કરતું હોય છે. લોકો એ તરફ પણ વધારે ચાલતા હોય છે, કારણ કે ઘણી વખત એવું બને કે પોતાના એજ્યુકેશન પાછળ 1-1.5-2 કરોડ રૂપિયા ખર્ચા હોય, હોસ્પિટલ બનાવવા માટે બીજા 2-4 કરોડ ખર્ચા હોય, એટલે પહેલેથી ડૉક્ટર જ્યારે પ્રેક્ટિસ શરૂ કરે એ પહેલાં 4-5 કરોડ રૂપિયા ખર્ચીને બેઠા હોય, ઘણી વખત લોન ચાલુ હોય, તો આવ્યા પછી એને એ જ વિચાર હોય કે પહેલા હું આ 5 કરોડ કેમ ભેગા કરું. બનતું હોય છે અને સિચ્યુએશન્સ અલગ અલગ હોઈ શકે, એમાં આજ નહીં, પણ એ તો હકીકત છે કે તમે લોકોના શરીર સાથે, લોકોના મન સાથે અને લોકોના વિચાર સાથે તમારે રહીને કામ કરવાનું છે. એટલે લાગણીશીલ તમે કદાચ નથી રહેતા તો એ જે ક્વોલિટી ઓફ ક્યોર છે એ કદાચ ના નીકળી શકે. બહુ સાચી વાત છે. અને પણ એક વસ્તુ કહીશ, જેમ મેં તમને વાત કરી કે મોટા ભાગના ડોક્ટર લાગણીશીલ હોય છે, એટલે જ મેં વર્ડ યુઝ કર્યો કે દરેક ફિલ્ડની અંદર આપણે લોયર્સ લઈએ, આઈએએસ આઈપીએસ લઈએ, જજીસ લઈએ, ડોક્ટર્સ લઈએ, અકાઉન્ટન્ટ્સ લઈએ, બધી જગ્યાએ સારા માણસો પણ હોય છે અને ખરાબ માણસો પણ હોય છે. હા, એટલે અમે અમારા પેશન્ટ્સને જ્યારે પણ કોઈ ઇન્ફોર્મેશન આપતા હોઈએ છીએ, ઇનફેક્ટ અમારે જ્યારે દવા પણ ચેન્જ કરવાની થતી હોય છે ત્યારે અમે એમને પ્રોપર ઓપ્શન્સ આપીએ કે જો આ 3 જાતના ઓપ્શન્સ છે તમારી પાસે, આવી રીતના ટ્રીટમેન્ટ થઈ શકે છે, આ ત્રણેયની કોસ્ટ આવી રીતે છે, આમાં આવું હોય, આમાં આવું હોય, આમાં આવું હોય, તમે ડિસિશન લ્યો, ત્રણેય તમારી ઉપર અસર કરી શકે છે. અમારા તરફથી આ સજેશન છે, તમે તમારી રીતે ડિસિશન લઈ શકો છો અને યુ કેન ટેક ઓપિનિયન્સ ઓલ્સો, એમાંય કંઈ વાંધો નથી, કારણ કે આજે કોઈ પણ સારો ડોક્ટર હશે એ ઓપિનિયનમાં કંઈ બહુ મેજર ડિફરન્સ આવશે નહીં, એ પણ એ જ સમજશે. એટલે આપણે યુએસએની અંદર જઈએ, યુએસએ, યુરોપની અંદર, તો ત્યાં આવી જ પ્રેક્ટિસ ચાલતી હોય અને શેર્ડ ડિસિશન ટેકિંગ કહેવાય. શેર્ડ એટલે કે પેશન્ટ શેર કરે છે, ડોક્ટરે શેર કરે છે, અને તે બોથ આર ટેકિંગ ડિસિશન કમ્બાઇન્ડ. કે હા, રાઈટ, કે અમે તમારી સામે 3 વસ્તુ રાખીએ છીએ કે હવે તમારા ડિઝીઝમાં સાયન્ટિફિક રિસર્ચ મુજબ અથવા તો વિજ્ઞાન મુજબ આટલી વસ્તુઓ કામ કરશે, આ તમારી ટ્રીટમેન્ટ છે,
better you go with this. That is our suggestion. But these are the other options. You can tell us કે Okay. તમારે શું કરવું સાચી છે. વાત છે. એટલે જ્યારે તમે એમની સામે સ્વેચ્છાએ બધી વસ્તુ મૂકો છો ત્યારે આઈ ડોન્ટ થિંક સો કે એવું રહેતું હોય છે. વાહ વાહ વાહ. અને આજે આમાં જે દવાઓ અને જે મેડિસિન્સ આવતી હોય છે હમ. એ સારી કંપનીઓની તો અવેલેબલ હોય છે, એની સાથે સાથે જેનેરિકની પણ અવેલેબલ હોય છે. ટ્રુ. હા, હવે મોટા ભાગની દવાઓ આપણે એવું હું કહી શકું કે 50%ની દવાઓ અવેલેબલ હોય છે જે અમારી હાયર થેરાપીસ્ટ છે, જેને અમે બાયોલોજિક્સ કહીએ છીએ, ઓકે. ઇમ્યુનોસપ્રેસિવ થેરાપીસ કહીએ છીએ, એ અમુક નથી અવેલેબલ હોતી. એ તો હમણાં જ આપણા ઇન્ડિયામાં પણ અમુક વર્ષોથી જ આવી છે. ઓકે. પણ ટેબ્લેટના સ્વરૂપમાં આવતી ઘણી બધી દવાઓ જેનેરિક ફોર્મમાં અવેલેબલ હોય છે. અને Okay. આપણે ગુજરાતમાં જ એવો સ્ટડી કરેલો છે, એવી રિસર્ચ કરેલી છે. કારણ કે આજે મને કોઈ દર્દી આવીને પૂછે છે કે હું જેનરિક દવા લઉં તો કોઈ વાંધો નથી ને, તો આપણી પાસે ઠોસ પુરાવો હોવો જોઈએ કે એ બરાબર જ છે. એટલે આપણે એ સ્ટડી કરેલો છે 1-2 મેડિસિનનો ગુજરાતની અંદર જ, કે જ્યાં જેનરિક દવાની પણ એટલી જ સારી અસર આવે છે જેટલી આપણી આ દવાની આવે છે. રાઈટ. વાહ. ના ના, ખરેખર સારી વાત છે. અને આપે આજે રૂમેટોઇડ આર્થરાઇટિસ અને વાને લગતી ઘણી બધી હેલ્પફુલ માહિતી તમે અમને આપી, અને કદાચ અમે એનાથી અવેર થઈ અને અમારી રેગ્યુલર લાઈફસ્ટાઈલની અંદર કેટલીક સારી હેબિટ્સને જનરેટ કરી શકશું અને આ રોગથી થોડા દૂર દૂર રહી રહેશું અને દૂર રહેવા માટે પ્રયત્ન કરશું અને અમારી ઇમ્યુનિટીને કહેશું કે પ્લીઝ સાચા રસ્તે કામ કરજો. કારણ કે આમ તો આપણા શરીરનું પણ આમે આપણે કહીએ ને કે જીવનમાં તમને જેના ઉપર સૌથી વધારે વિશ્વાસ હોય એ જો વિશ્વાસઘાત કરે તો પછી તમને એમાંથી બહાર નીકળતા કાં તો સમય લાગે છે ને કાં નીકળી જ નથી શકતા. બિલકુલ સાચી વાત કરી, બિલકુલ સાચી. ઓમ તો જોવા જાય તો બધી કહેવત હોય એ બધે લાગુ પડતી લાગુ હોય. પડતી જ હોય. કૃષ્ણ ભગવાન કહે છે ને કે દરેક માણસ એની પરિસ્થિતિ મુજબ મારો જે વાક્ય છે ને એનું મૂલ્ય કાઢે છે. કાઢે છે. 100% વાત છે. અને આ પણ એવું જ થયું ને કે જે ઇમ્યુનિટી આપણે બીજા રોગોથી બચાવે છે, કે જે આપણી પોતાની કહેવાય, True. કે જેના બળે આપણે, જેના જોરે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ રોગ આપણે પાસે આવે આપણે એની સાથે લડીએ લડી છીએ, લઈએ. એ જ જ્યારે આપણી અગેન્સ્ટમાં ચાલે True, true. ત્યારે એક અલગ પ્રકારનો ડિસીઝ એ ક્રિએટ કરતી હોય છે અને એમાંથી બહાર નીકળવું પણ અઘરું અઘરું હોય હોય છે. છે. તો આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ તમામ રોગોથી લોકો દૂર રહે True. અને જો રોગ આવી જાય છે તો એને સહન કરવાની અને એમાંથી બહાર નીકળવાની ભગવાન એમને શક્તિ આપે. શક્તિ આપે. બિલકુલ. અને અમારી ચેનલનું નામ છે મોટિવ હ્યુમન, Right. અને અમારું એવું સ્લોગન છે લેટ્સ મોટિવેટ ધ હ્યુમેનિટી. વાવ. અમે એ જ વસ્તુ પર કામ કરીએ છીએ કે હમ. માણસની સાથે, માણસની અંદરની જે માણસાઈ છે, વ્યક્તિની સાથે અંદરનું જે વ્યક્તિત્વ છે, અને એ માનવતાને આપણે ઉજાગર કરીએ, એને મોટિવેટ કરીએ. True. કારણ કે આપણા જીવનની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે. એ બિલકુલ શરીર સાચી હોય તો વાત છે. પણ ભલે, સંબંધો હોય તો પણ બિલકુલ. ભલે, આર્થિક સમાજની વચ્ચેનું તમારી એક આઈડેન્ટિટી હોય તો પણ ભલે. બિલકુલ. એટલે આ બધી વસ્તુ વચ્ચે લાઈફમાં મોટિવેશન અને માનવતાનું મોટિવેશન ખૂબ જરૂરી છે. બિલકુલ સાચી વાત. એટલે આપણે આપણા આ પોડકાસ્ટના અંત ભાગ તરફ જઈ રહ્યા છીએ. True. ત્યારે અમે અમારા તમામ ગેસ્ટને હમ. એક રિક્વેસ્ટ કરતા હોઈએ છીએ કે જતા પહેલા હમ. 2-4 વાક્યમાં અથવા કોઈ નાની એવી વાત સાથે લોકોને એક મોટિવેશન સાથેનો એક સરસ રસ્તો બતાવો કે સારું આરોગ્યમય જીવન જીવવા માટે અથવા તો સારી લાઈફ જીવવા માટે શું કરવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ. તો આપ પણ અમારા દર્શકોને કોઈ સારી વાત કહી અને એમને જીવન જીવવા માટેની એક નવી દિશા આપો, એવી અમારી રિક્વેસ્ટ છે. રાઈટ. સો હું ઓલવેઝ કહું છું કે ટેક લાઈફ એઝ ઇટ કમ્સ. જેમ જીવન આવતું જાય એમ તમે એને જીવતા જાઓ. કાલની ચિંતા ના કરો, પાછળ જે થયું એને ભૂલી જાઓ. ઓકે. ચાલો તો એક પર્પઝની સાથે ચાલો. કે આજે કંઈ પણ માતા જ્યારે બાળકને ભણાવે છે એ પણ એક પર્પઝ છે. હું પેશન્ટ્સને ટ્રીટ કરું છું એ પણ એક પર્પઝ છે. કોઈ માણસ આપણું ઘર ચણી દે છે એ પણ પર્પઝ છે. તમે હ્યુમેનિટીને મોટિવેટ કરો છો એ પણ એક પર્પઝ છે. Yeah. સો વોક વિથ અ પર્પઝ. સંવેદનશીલ હૃદય રાખો અને બધાની સાથે કાઇન્ડનેસ સાથે આઈ થિંક બિહેવિયર કરીએ આપણે તો ધીસ વર્લ્ડ કેન બી રિયલી અ બેટર પ્લેસ. મોટા ભાગે એની જ જરૂરત હોતી હોય છે. અને આપણે આવતા જતા કોઈની સાથે કોઈનો ઝઘડો થતો હોય, કોઈ આપણી ઉપર રાડો પાડે તો લેટ ઇટ બી. કદાચ એમનો એ સિચ્યુએશન હશે. વાહ. એટલે આઈ ઓલવેઝ સે બી કાઇન્ડ, બી ગ્રેટફુલ. જે પણ ભગવાને આપ્યું છે તે ઘણેખર સારું આપ્યું છે. Okay. બાકી તો દરેકના જીવનમાં અડચણ છે, તમારા એકના નહીં, દરેકના.
પણ શું જોવું એ તમારી આંખો ઉપર નિર્ભર કરે છે. સો અગેન આઈ એમ સેઇંગ ટેક લાઈફ એઝ ઇટ કમ્સ, બી કાઇન્ડ, બી ગ્રેટફુલ. વાહ, બહુ સારી વાત છે મેમ. આપે આમ તો ઘણી બધી સરસ માહિતી આપી અને લગભગ લોકોને રિલેટેબલ માહિતી તમે આપી છે કે જેનાથી ઘણું નવું શીખવા લોકોને મળશે. સાથે સાથે એ પણ મારે પૂછવું છે કે આ પોડકાસ્ટ જોઈને કોઈને આપને રૂબરૂ મળવાની ઈચ્છા થાય. ઘણી વખત કેટલાક ડિસીઝ એવા છે કે ખાલી આ સાંભળીને એ ક્યોર ન થાય ને એના માટેની વધારે માહિતી આપણી પાસે જોતી હોય, તો આપની પાસે કેવી રીતે પહોંચી શકે? સો હું મારું પર્સનલ જે ક્લિનિક છે એ ત્યાં રાજકોટમાં રાજનગર ચોક ICICI બેંકની બાજુમાં રોશની હોસ્પિટલના પહેલા માળે સિટી રૂમેટોલોજી સેન્ટર કરીને છે, ત્યાં હું અવેલેબલ હોઉં છું. અને મારો કોન્ટેક્ટ નંબર છે ત્યાં ક્લિનિકનો 7573010107. સો આ નંબર ઉપરથી અપોઇન્ટમેન્ટ લઈને કોઈ મને મળવા આવી શકે છે. દેટ ઇઝ ધ વે દે કેન રીચ ટુ મી. આજે ખરેખર ડૉક્ટર બંસી મેમ સાથે વાત કરીને, એમની સાથે બેસીને ઘણી બધી માહિતી શીખવા મળી, જાણવા મળી અને જીવનમાં ઉતારવા જેવી વાતો એમને આપને કરી. અને હું પણ આપને એ જ કહીશ કે લાઈફસ્ટાઈલ બેટર કરવા માટે તમારે જ મહેનત કરવી પડશે. જ્યાં સુધી તમે પોતે સ્વયં માટે કામ નહીં કરો ત્યાં સુધી પ્રકૃતિ પણ તમારા માટે કામ નહીં કરી શકે. તો લાઈફને બેટર બનાવો, એક્સરસાઇઝ કરતા રહો, સારું ફૂડ ખાઓ. અને આ મને પણ લાગુ પડે છે, એટલે હું પણ આ પોડકાસ્ટ દ્વારા મારા પોતાને પણ આ હું શીખડાવું છું, સમજાવું છું અને નવી લાઈફસ્ટાઈલ અને સારી લાઈફસ્ટાઈલ જીવવા માટે હું પણ પ્રયત્નશીલ થવાનો છું. આપ પણ થાવ એવી યાદી સાથે મળીએ નેક્સ્ટ પોડકાસ્ટની અંદર, નવા વ્યક્તિ સાથે, નવા વિચાર સાથે અને નવી વાત સાથે. ગુડ બાય.